નમસ્તે મિત્રો, ચલો ગઈકાલે મેં તમને કીધું હતું કે આપણે હવે મળીશું ત્યારે નિબંધ લેખન અંગે ચર્ચા કરીશું. તો આજનો આપણો લેક્ચર છે એ નિબંધ લેખન અંગેનો છે. નિબંધ કેમ લખશો તમે દોસ્તો? ચલો માં સરસ્વતીની આપણે વંદના કરી લઈએ અને પછી આગળ વધીએ. આજે તમને બધાને એક નાની એવી સૂચના છે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. દરેક મિત્રો છે ને એ નોટ અને પેન લઈને બેસજો. નોટ અને પેન બંને લઈને બેસજો. હું ક્યાંક ક્યાંક તમને સમય આપીશ. 1 મિનિટ લખવા માટે આપીશ, 2 મિનિટ લખવા માટે આપીશ અને હું લિટરલી ત્યારે ઊભો રહી જઈશ અહીંયા. ત્યારે તમારે પહેલા જો તમે વાસ્તવિક પરિણામ લખતા ખરેખર શીખવા માંગતા હોય તો આવી બધી સૂચના છે એનો, કારણ કે તમે ઘરે બેઠા છો, મારી સામે બેઠા હોય ને તો લખ એવું હું તમને કહી શકું, પણ ત્યાં તમારે ડિસિપ્લિનથી લખવું પડશે. અને સ્વાભાવિક છે તમે બધા ડિસિપ્લિન છો જ, મને ખબર છે. કેમ? તો કે સાહેબ શિક્ષક બનવાનું છે, હાયર સેકન્ડરીમાં શિક્ષક બનવાનું છે, તો તમે ડિસિપ્લિન વેમાં કામ કરશો જ, બરાબર ને? એવી તમારી પાસેથી અપેક્ષા અસ્થાને નથી. ચલો સાહેબ, શું શીખવું છે આપણે આજે? નિબંધ લેખન. મને કહો, ચલો તમે લખો. તમે નોટ પેન લઈને બેઠા છો ને, નિબંધ એટલે શું એવું લખો. નોટ પેનમાં લખો નિબંધ એટલે શું સાહેબ, તો તરત જ લખશે લોકો, સાહેબ જેને લખી લો પછી કહો. વર્ણનાત્મક લખવું ને દોસ્તો, વર્ણનાત્મક પેપર છે એમાં સારા માર્ક્સ લાવવાના, એ થોડું વિશેષ કાળજી માંગી લે એવું કૌશલ્ય છે. MCQ વાળી પરીક્ષા હોય એટલે કે હું એને કુંડાળા વાળી પરીક્ષા કહું, એમાં ગોળ સર્કલ કરવા એ સરળ છે. OMR શીટની અંદર પરીક્ષા લખવી એ સરળ છે, જ્યારે પેનથી આખું પેપર લખવું બહુ અઘરું છે. વિચાર બધાને આવે, જોજો, વિચારી બધા શકે છે, પણ લખવું છે એ થોડું વધારે કાળજી માંગી લેતું કૌશલ્ય છે. તમારે લખતા શીખવું હોય. એટલે નિબંધ એટલે તરત એમ કે સાહેબ જેને કોઈ બંધન ના હોય તેવું નહીં દોસ્તો. પૂરેપૂરું બંધનો યુક્ત તમને મન ફાવે એ તમે નિબંધમાં ન લખી શકો ને, કારણ કે નિબંધનો વિષય હોય તો તમારે જે તે વિષય છે ને વળગી રહેવાનું છે ને ઇર્દ ગિર્દ એની આસપાસ ફરવાનું છે. નિબંધ લેખન જ્યારે પરીક્ષામાં પૂછવામાં આવે ત્યારે તમને વિષય આપવામાં આવશે. જો આપણે માત્ર ને માત્ર ટાટ પરીક્ષાની વાત કરીએ તો તમને 2 ટાઇટલ આપ્યા હશે, 2 માંથી કોઈ એક ઉપર તમારે લખાણ લખવાનું હશે. તમને સૂચના આપી હશે 250 થી 300 શબ્દોમાં નિબંધ લખો. તો આનો મતલબ એવો થયો મિત્રો કે તમારો નિબંધ છે એ 250 શબ્દોથી 350 શબ્દોની વચ્ચેનો હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી. અને ટાટની પરીક્ષામાં ગયા વર્ષે સપ્લિમેન્ટરી જરૂર હોય તો આપવા સુધીની વ્યવસ્થા હતી, લગભગ કોઈને જરૂર નહોતી પડી, કારણ કે તમારું આ પેપર છે એ તમારે લખવાનું કેટલી કલાકમાં હતું? 2 કલાક અને 30 મિનિટનો 2.5 કલાકનો તમને સમય આપ્યો હતો. એમાં તમારે પેપર લખવાનું હતું. ગુજરાતી વર્ણનાત્મકનું પેપર 100 માર્ક્સનું હશે, જેમાં 1 નિબંધ, 2 પત્ર, 2 ચર્ચાપત્ર, 2 સંક્ષેપીકરણ અને 20 માર્કનું ગુજરાતી વ્યાકરણ ઓપ્શન વગરનું પૂછવામાં આવે છે. એ તમારે લખવાનું હશે. તમને પેપર લખવા માટે 2.5 કલાકનો સમય આપશે. આપણે જ્ઞાન એકેડમીની ઓફલાઈન તથા ઓનલાઈન બંને બેચમાં આ 2.5 કલાકના તમારી પાસે 10 થી 20 પેપર લખાવશું. તમને હોમવર્કમાં આપીશ, 10 થી 20 પેપર્સ લખાવીશું. તમે આખું પેપર ફરજિયાત લખશો દોસ્તો. હું તમને જે દિવસે કહું, હજી 2-4 દિવસ નહીં આપણે કંઈ કહીએ, પણ 4 દિવસ પછી 1 દિવસ બેસાડીશ કે હું તમને આજે PDF સ્વરૂપે અત્યારે જ પેપર આપું છું. 3 કલાકનો સમય, 2.5 કલાકનો, માફ કરજો, 2.5 કલાકનો સમય લઈ અને ઘરે બેસી જાઓ. તમારા ઘરના કોઈ એક સભ્ય છે એ તમારું સુપરવિઝન કરશે. તમે 2.5 કલાક સુધી પેપર લખશો. 2.5 કલાકમાં પેપર પૂરું થાય છે કે નહીં, તમને લખતા આવડે છે કે નહીં, આ બધું તપાસવાનું છે. અને સેમ ડે જેવી 2.5 કલાક 3 કલાક પૂરી થાય તમને એના સ્ટાન્ડર્ડ જવાબ આપવામાં આવશે. સ્ટાન્ડર્ડ જવાબો કે આના જવાબ શું હોય, આખું પેપર છે એના જવાબની PDF તમને જ્યાં ક્વેશ્ચન પેપર આપવામાં આવ્યું ત્યાં જ એપ્લિકેશનમાં આપી દેવામાં આવશે. ઓફલાઈન વાળા વિદ્યાર્થી મિત્રોને તો ત્યાં સામે બેસાડીને જ લખાવીશું અને પછી પેપર આપીશ. હાર્ડ કોપીમાં જવાબ આપીશ એટલે મજા આવે ને. એટલે ખરેખર શું છે, આ પૂરેપૂરું બંધનો યુક્ત હોય દોસ્તો. અને એમાં તમને જે વિષય આપવામાં આવે એ વિષયને વળગીને તમારે એને અનુરૂપ લખાણ લખવાનું હોય. આપણને અનુકૂળ લાગે એવું લખાણ ન લખવાનું હોય, એને નિબંધ કહેવાય. બરાબર? ચલો
સૌથી જૂનું ટેટ અને ટાટની તૈયારી માટે ગુજરાતનું સૌથી જૂનું અને સૌથી જાણીતું નામ, એટલે જ જ્ઞાન એકેડમી, એટલે જ મહેશ આહજુલિયા. સાહેબ વિશેષ આ વસ્તુ વારંવાર રિપીટ થતી હોય એવું તમને લાગશે, પણ 2011થી ટેટની પરીક્ષા શરૂ થઈ ત્યારથી 2011થી આજ સુધી જેટલી એક્ઝામ આવી એ તમામ એક્ઝામમાં પેપર જોયા હોય, એની ઉપર કામ કર્યું હોય એવી સંસ્થા, એવા સંચાલક, એવી સંસ્થા એટલે જ્ઞાન એકેડમી. અને હું ત્યારથી 2011થી પ્રયત્નશીલ છું કે હું કંઈક આ પરીક્ષાઓ માટે કરું, અને મારાથી ઘટતું, મારાથી બનતું હું કરતો આવ્યો છું. ગુજરાતમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને શિક્ષક બનાવવામાં મદદરૂપ થનાર સંસ્થા અને સંચાલક. સાહેબ તમે પ્રિલિમની તૈયારી ગમે ત્યાંથી કરી હોય, મેન્સની તૈયારી તો મહેશ આહજુલિયા સર સાથે જ કરાય. હા, મેન્સ માટે મહેશ આહજુલિયા હે ના, કારણ કે મુખ્ય પરીક્ષા માટે તમે તર્કબદ્ધ રીતે, ઘણી બધી વખત એવું હોય છે, દાખલા તરીકે હું બોલ્યો તર્કબદ્ધ, તો આ તર્કબદ્ધ છે એ આમ લખાય. હા, તો મેં બહુ બધા મિત્રોને જોયા છે દોસ્તો, યુદ્ધ આમ લખવા વાળા બહુ બધા છે. યુદ્ધ આમ લખે, ધીસ ઇઝ નોટ યુદ્ધ, આમાં યુદ્ધ થઈ જાય. આ યુદ્ધ છે, યુદ્ધમાં દ અડધો હોય ને ધજાનો ધ આખો હોય, દડાનો દ અડધો હોય અને આ ધજાનો ધ હોય એ આખો હોય, આમ લખાય યુદ્ધ. પણ ઘણા બધા શિક્ષક મિત્રો તમને જ્યારે ભણાવતા હોય ત્યારે જોડણીમાં ક્ષતિ કરતા હોય છે, તો જોડણીની ભૂલ છે એ અવગણી નથી શકાતી. જ્યારે મુખ્ય પરીક્ષાનું પેપર તમારા જો ગુજરાતીના કોઈક નિષ્ણાત પેપર ચેકર છે એના દ્વારા તમારું પેપર ચેક કરવામાં આવશે, તો સ્વાભાવિકપણે જ ગુજરાતી વર્ણનાત્મક બહુ સ્ટ્રિક્ટ ચેક થશે. માની લ્યો કે આ વર્ષે ગુજરાતીના પ્રોફેસરો તમારું પેપર ચેક કરે છે, તો આવી નાની નાની બાબતો, સાહેબ ઘણા ફેકલ્ટી મિત્રો એવા જોયા છે જેને અનુગ અને નામ યોગીની સમજ નથી હોતી. અનુગો છે એ છૂટા લખતા હોય છે. સાહેબ અનુગ ભેગા લખવાના હોય, નામ યોગી છૂટા લખવાના હોય, પણ આવી ખબર ન પડતી હોય તો ક્ષતિ થાય, ભૂલો થાય, અને એ નિવારતા શીખવાની હોય ને એના માટે મેં તમને એપ્લિકેશન વાળા મિત્રોને ભાષા વિવેક નામનું પુસ્તક આપી દીધું છે. એની મેં તમને કીધું પેજ નંબર 128 થી 269 સુધીની કોપી કઢાવી હોય તો કોપી કઢાવી લેવાની. હા, ટેલિગ્રામમાં મુકાવરાઈ દઈશ આજે, બસ બધી બેચોના ટેલિગ્રામમાં આવી જશે. આજ બુક મુકાવરાઈ દઉં છું બધી બેચોના ટેલિગ્રામ, એટલે તમારે પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટ કરાવી શકો. એક વખત તો એટલીસ્ટ વાંચવાની. હું તો એવું કહું છું 5 વાર વંચાય. કેટલી વાર? 5 વાર. હા, તો આવી ભૂલો ન થાય. સૌથી શ્રેષ્ઠ માર્ગદર્શક ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ, નવા અભ્યાસક્રમ મુજબનું મટીરિયલ, તમારી રોજે રોજ ટેસ્ટ લેવામાં આવે છે આપણી સંસ્થામાં. હવે સાહેબ નિબંધ લખતા શીખવો. શું લખતા શીખવું? સાહેબ નિબંધ લખતા શીખવો છે. નિબંધના પ્રકાર તમને તમારી પરીક્ષામાં નિબંધ કેટલા માર્કનો પૂછશે? સાહેબ 20 માર્કનો હશે. કેટલા માર્કનો હશે? 20 માર્ક્સનો હશે. સાહેબ સૂચના શું આપી હશે? 2 માંથી 1 લખવાનો હશે. 2 માંથી 1, અને એમાં તમને 3 શબ્દ આપ્યા છે. કયા 3 શબ્દ આપ્યા છે સાહેબ? તમને વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, અથવા ચિંતનાત્મક નિબંધ પૂછવામાં આવશે. આ 3 માંથી કોઈ એક પ્રકારનો નિબંધ પૂછવામાં આવશે, આવું કીધું છે તમને. અને તમારે શબ્દ મર્યાદા તમને આપી દીધી છે. તમારે 250 થી 300 શબ્દોમાં નિબંધ લખવાનો છે. અને તમને પેજની અંદર જીપીએસસીની પરીક્ષા હોય તો પેજમાં સ્પેસ જ એ લોકો એડજસ્ટ કરીને આપે, તમારે એટલા સ્પેસમાં જ લખવાનો હોય. તમને આવી કોઈ તકલીફ હોતી નથી, એટલે એ તમારા માટે શાંતિવાળી વસ્તુ છે, સારી વસ્તુ છે. હવે આનો મતલબ એ થયો 250 શબ્દથી તમે 350 ની વચ્ચે તમારે લખાય. 300, 310, 15, 20 લખો તો કોઈ સમસ્યા નથી. હવે સાહેબ 3 પ્રકારના નિબંધ શેને કહેવાય, શેમાં શું લખવાનું હોય? જોજો આ વિશ્લેષણ છે ને ખરેખર તો આ જ છે. આ જ સ હોય. સસલાનો સ જ્યારે અડધો લખાય ને ત્યારે એ શ્રવણનો સ થઈ જાય. સસલાનો સ છે એ જ્યારે અડધો લખાય ત્યારે એ શ્રવણ વાળો થઈ જાય. તમે જ્યારે પ્રશ્ન લખો છો ને દોસ્તો, ત્યારે પ્રશ્ન ખરેખર તો આ જ છે, પણ આને આમ નથી લખતા. આપણે ગુજરાતી વ્યાકરણમાં એને કેમ લખીએ છીએ? આમ લખીએ છીએ, બરાબર? તો તમને 3 માંથી કોઈ એક પ્રકારનો નિબંધ પૂછવામાં આવશે. અને મોટે ભાગે એવું કીધું છે કે સાંપ્રત બાબતોને લગતો, એટલે કે એક નિબંધ તો તમને તમારી કરંટ બાબતોને લગતો પૂછશે. સામાન્ય રીતે અત્યાર સુધી અગાઉની પરીક્ષામાં જે 2 વખત મુખ્ય પરીક્ષાના પેપર લેવામાં આવ્યા છે, ટાટ HS નું એકવાર લીધું ને ટાટ S નું એકવાર લીધું, બંને 2023ના વર્ષમાં લેવામાં આવ્યા છે. 4 નિબંધ છે એ લગભગ શિક્ષણને લગતા પૂછ્યા છે. હું તમને 4 નિબંધ એમાંથી એક યોગને લગતો હતો, બાકી બધું
ટૂંકમાં તમારા નિબંધો છે એ શિક્ષણની ઇર્દ ગિર્દ ફરે છે. એટલે શિક્ષણને લગતી અમુક પંક્તિઓ આપણે અપ ટુ ડેટ કરીને રેડી રાખી હોય. તમને બધા મિત્રોને શિક્ષણની બહુ બધી વ્યાખ્યાઓ આવડે છે, હા કે ના? તો આ વ્યાખ્યાઓ છે એને તમે પંક્તિ તરીકે જ્યારે શિક્ષણને લગતો નિબંધ પૂછાય ત્યારે એને કઈ જગ્યાએ કેમ વાપરવી એ જ શીખવાનું છે. હા, શિક્ષણ એટલે શું? તમને કેટલી બધી વ્યાખ્યા આવડે છે? બોલો, ગાંધીજીની આવડે છે, વિવેકાનંદજીની આવડે છે, તમને એરિસ્ટોટલની આવડે છે તમને. તો આ બધી તમને સાહેબ સોક્રેટિસજીએ કીધેલું ઘણું બધું આવડે છે. ઘણા બધા મિત્રો આઇન્સ્ટાઈને કીધેલું વિદ્યાર્થીઓને હું આમ નથી કરતો, તેમ નથી કરતો, એ આવડે છે. તો આ બધા વાક્યોનો, આ બધી પંક્તિઓનો પ્રયોગ કરવાનો છે. જ્યાં જ્યાં સમય આવે, એની જગ્યા આવે ત્યાંનો પ્રયોગ કરતા શીખવાનો છે દોસ્તો. જો આજે આપણે કેટલી બાબતો ઉપર આજે ચર્ચા કરવી છે, તો કે એક નિબંધના પ્રકારો ઉપર ચર્ચા કરીશું. બીજો પોઈન્ટ આપણે આજે ચર્ચા કરવો છે કેવી રીતે તમને ખબર પડે કે આ કયા પ્રકારનો એટલે કે વર્ણનાત્મક છે, ચિંતનાત્મક છે કે વિશ્લેષણાત્મક છે, એ કેમ ખબર પડે છે? મુદ્દા કેમ નક્કી કરીશું? સાહેબ, તમારે કોઈ પણ નિબંધ લખવો છે, એ થોડા નમૂના હું લઈને આવ્યો છું. એ નિબંધની અંદર સાહેબ પ્રસ્તાવના, પછી તમારી મુખ્ય બોડી, મુખ્ય ભાગ, એના કેટલા ફકરા અને ઉપસંહાર. મુખ્ય બોડી છે એમાં 1, 2, 3, 4 કેટલા પેરેગ્રાફ લખશું, પહેલા પેરેગ્રાફમાં શું, બીજામાં શું, ત્રીજામાં શું, એને કહેવાય મુદ્દા કેમ નક્કી કરવા. આ તમને શીખવી દઈશ કે આવો ટોપિક આવે તો આ મુદ્દા નક્કી, ચપટી વગાડતા તમે મુદ્દા નક્કી કરતા શીખશો. પણ એના માટે તમે બ્રેઇન સ્ટોર્મિંગ કરતા શીખી જવા જોઈએ. તમે 2, 5, 10, 15, 20, 25 ટાઇટલ લઈને બેસી જાઓ અને વિચારો કે આમાં શું લખી શકાય. પ્રસ્તાવના તમને યુનિવર્સલ કોમન પ્રસ્તાવના આપીશ થોડીક. સાહેબ, કોઈ પણ નિબંધ આવે આ પ્રસ્તાવના લખી શકાય. સાહેબ, ભૌગોલિક બાબતોને લગતી કોઈ ચર્ચાઓ આવે અથવા તમારે ભૌગોલિક પ્રસ્તાવના લખી અને વર્તમાન સમય આવવું છે તો કેમ આવી શકાય? ઐતિહાસિક પ્રસ્તાવના લખી અને વર્તમાન સમય આવવું છે, સાંસ્કૃતિક પ્રસ્તાવના લખી અને વર્તમાન સમય આવવું છે. સાહેબ, પડકારો અને પ્રભાવોને લગતી એક પ્રસ્તાવના લખીને વર્તમાન સમય આવવું છે. પ્રસ્તાવના આવી ઘણી બધી તમને આપીશ કે જેના આધારે તમારા નિબંધ લખવાની શરૂઆત છે ને સુપર થઈ જાય. અને એક કહેવત છે, ખબર છે? અંગ્રેજીમાં કહેવત છે, તમે સારી શરૂઆત કરી દો ને એટલે તમે અડધું તમારું કામ છે ને ત્યાં જ પૂરું થઈ ગયું. અડધી જંગ તમારી જીતી ગયા કહેવાય. અ ગુડ બિગિન ઇઝ હાફ ડન. હા, તો એવું આપણે કરીશું. પ્રસ્તાવના તમને બધાને લખતા શીખવી દઈશ. કોમન પ્રસ્તાવના કેવી હોય અને 4-5 કોમન પ્રસ્તાવના આજની પીપીટીમાં હું લઈને આવ્યો છું. તમને એ PDF સ્વરૂપે મળી જશે. ક્યાં મળી જશે? તો તમે જે આપણી ગુજરાતી મુખ્ય પરીક્ષાવાળી બેચ છે એપ્લિકેશનમાં, ગુજરાતી વર્ણનાત્મક વાળી બેચ છે એપ્લિકેશનમાં, ત્યાં જશો તમે એટલે ત્યાં તમને આ તમારા ફોલ્ડરની અંદર PDF સ્વરૂપે મળી જશે દોસ્તો. બરાબર? એટલે 5 અલગ અલગ પ્રકારની પ્રસ્તાવના નિબંધના પ્રકારો ઉપર ચર્ચા કરવી છે. 7,000 થી વધારે મિત્રો અત્યાર સુધીમાં શિક્ષણને લગતી લાઈનમાં પાસ કે ક્વોલિફાય થયા છે. તમને જ્ઞાન એકેડમી ગાંધીનગરમાં તો મળે જ છે દોસ્તો, પણ ગાંધીનગર ઉપરાંત હવે પાટણ, હિંમતનગર, લુણાવાડા, ગોધરા, રાજકોટ, ભાવનગર અને જુનાગઢ ખાતે દરેક સેન્ટરના કોન્ટેક્ટ નંબર પણ છે. તમે જ્ઞાન એકેડમીમાં ઓફલાઈન ભણી શકો છો. ટાટ HS, ટાટ S, ટેટ 2 અને ટેટ 1 બધાની તૈયારી આપણે ઓફલાઈન સેન્ટરોમાં પણ કરાવીએ છીએ. ઓનલાઈન ભરવું છે તો આપણી એપ્લિકેશનનું નામ છે, મહેશ આહજોલિયા સરની એપ્લિકેશનનું નામ છે જ્ઞાન એકેડમી ઓનલાઈન. મહેશ આહજોલિયા સર લાઈવ નથી કેવા છે દોસ્તો, ઓનલાઈન છે. આપણી એપ્લિકેશનનું નામ મહેશ આહજોલિયા સરની 2023 થી ચાલતી એપ્લિકેશનનું નામ શું છે? જ્ઞાન એકેડમી ઓનલાઈન. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખવાની. પ્લે સ્ટોરમાં છે અને એપ સ્ટોરમાં છે. એપ સ્ટોરમાં એનું નામ જ્ઞાન એકેડમી હશે. એક સફળ ઉમેદવાર જ તમને સફળ બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. મેં હમણાં ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબની અંદર અમુક કમેન્ટ વાંચી. અમુક મિત્રો એમ કહે છે બેઠા બેઠા વાત કરવી સરળ છે. સાહેબ, તમે કદી પરીક્ષા પાસ કરીને બતાવો. એટલે જે મિત્રો ઓળખતા ના હોય આવી કમેન્ટ કરે એ સ્વાભાવિક છે. પણ હું તમને ખાલી જણાવી દઉં મિત્રો કે મેં પ્રાથમિક શિક્ષક તરીકે 2 વર્ષ માટે, પોણા 2 વર્ષ મેં સેવા આપેલી છે, નોકરી કરેલી છે. મારે 128 માર્ક ટેટ 2 ની પરીક્ષામાં હતા. સાહેબ, ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે મેં 5 મહિના સેવા આપી છે. મારે હાયર સેકન્ડરીમાં 190 માર્ક્સ હતા દોસ્તો. અને સચિવાલયમાં ભાષા નિયામક કચેરીમાં હમણાં મેં તમને જ્યાં ભાષા વિવેક પુસ્તકની વાત કરીને, એ ભાષા વિવેક પુસ્તક જે કચેરીમાંથી પ્રકાશિત થાય એનું નામ છે ભાષા નિયામક કચેરી. ત્યાં સચિવાલયમાં મેં 9 વર્ષ સેવા આપેલી છે. અને આ સેવા માટે જે GPSCની પરીક્ષા મેં આપેલી દોસ્તો, એ સંપૂર્ણ વર્ણનાત્મક હતી અને એમાં હું ગુજરાતમાં પ્રથમ ક્રમે પાસ થયેલો.
અને મેં ત્યાં 9 વર્ષ સેવા આપી અને 2022 સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી છે, એટલે નોકરી મૂકી દીધી છે અને અમને ભણાવવું ગમે છે અને ભણાવવાનું કામ અત્યારે ચાલુ છે. એટલે આવી બધી પરીક્ષાઓ મેં પાસ કરેલી છે. હવે આપણે ચર્ચા કરીએ સાહેબ નિબંધની, બરોબર ને? નિબંધના પ્રકારમાં પહેલો પ્રકાર શું કીધો સાહેબ? આપણે વર્ણનાત્મક પહેલો પ્રકાર કીધો. હવે સાહેબ વર્ણનાત્મક નિબંધ હોય એટલે એમાં શું કરવાનું હોય? તમને એમને એમ ખબર પડે સાહેબ, વર્ણનાત્મક એટલે કે તમારે આમાં વર્ણન કરવાનું હોય. અને વર્ણન કરવા માટે શું જરૂરી હોય સાહેબ? તો તમારી આંખ, તમે શું જોયું એ કે, તમારા કાન, તમે ત્યાં શું સાંભળ્યું હતું એ કે, તમે શું અનુભવ્યું હતું. એટલે કે તમે કોઈ જગ્યા વિશે, કોઈ વ્યક્તિ વિશે તમારે લખવાનું થાય તો તમે શું કરશો સાહેબ? આ તમારા અનુભવ, કાન, આંખ, નાક, તમારી ટૂંકમાં ઇન્દ્રિયોના આધારે જે લખાણ લખાય, ઇન્દ્રિયો આધારિત જે નિબંધ હોય એને કેવો નિબંધ કહેવાય સાહેબ? એને કહેવાય વર્ણનાત્મક નિબંધ. એમાં તમારે વર્ણન કરવાનું હોય. આમાં સ્થળ, કાળ અને જે ઘટનાઓ તમે લખો છો એ ઘટનાક્રમ ખૂબ અગત્યનો હોય. તમારો નિબંધ વાંચનાર વ્યક્તિ છે એ તમે જે વર્ણન કરી રહ્યા છો એ વર્ણનમાં ઓતપ્રોત થઈ જવું જોઈએ, એને એવું લાગવું જોઈએ કે એ પોતે ત્યાં પહોંચી ગયો છે. એવી રીતે તમે નિબંધ લખો ને એને શું કહેવાય? નિબંધ કહેવાય મિત્રો, વર્ણનાત્મક નિબંધ કહેવાય. સમજાય? એટલે વર્ણનાત્મક નિબંધ હોય કેવા સાહેબ? વર્ણનાત્મક નિબંધ હોય કેવા? તો કે તમને તમારા ગામ વિશે લખવાનું કીધું, તમને તમારી પ્રાથમિક શાળા વિશે લખવાનું કીધું, તો તમે એના વિશે લખો એટલે શું યાદ કરો? તમે શાળા જોઈ હોય, તમે જે અનુભવ્યું હોય, તમને બધી તમારી ઇન્દ્રિયો જે કે તમે લખો કે નહીં, તો એને આપણે કેવો નિબંધ કહીશું સાહેબ? એ વર્ણનાત્મક નિબંધ કહેવાય. તમે જે જોયું હોય, જો અહીંયા વર્ણનાત્મક નિબંધ વિશે વિગત આપી તમને પાછી સાહેબ. તમે જે જોયું હોય, તમારી ઇન્દ્રિયોના આધારે તમે લખો છો, એમાં તમારે શું કરવાનું હોય સાહેબ? વર્ણન કરવાનું હોય. તમે લખો છો એ અજાણી વ્યક્તિ એનો અનુભવ કરે. અજાણી વ્યક્તિ એટલે અહીંયા તમારા માટે તમારા પેપર ચેકર છે ને એને તમારે અનુભવ કરાવડાવવાનો છે. પેપર ચેકરને તમે જે લખ્યું એનો અનુભવ કરાવડાવવાનો છે. શિયાળાની સવાર વિશે લખવું છે. આપણે આ બધા નિબંધ વિશે કામ કરીએ. તમને થોડોક સમય આપું લખવા માટે. ચલો, શિયાળાની સવાર વિશે શું પ્રસ્તાવના લખાય, કેટલા ફકરા લખવા જોઈએ, ઉપસંહારમાં શું લખાય, આવું તમે વિચારીને રાખો. બીજું છે મારો યાદગાર પ્રવાસ. આપણે આ બંને વિશે લખીશું. હું તમને થોડાક સમય પછી 2 મિનિટ 3 મિનિટ આપીશ કે સાહેબ શિયાળાની સવાર તમે મુદ્દા નક્કી કરો, કેટલા મુદ્દાઓ લખશો. સાહેબ તમે મારો યાદગાર પ્રવાસ લખો છો તો કેટલા મુદ્દાઓ લખશો, કેવી રીતે લખશો, કેટલું લખી શકાય, આવું આપણે બધા સાથે મળીને ચર્ચા કરીએ. એટલે હું તમારા બ્રેનનું સ્ટોર્મિંગ કરીશ. બ્રેન સ્ટોર્મિંગ કેમ થાય સાહેબ? શું લખી શકાય, કેવી રીતે યાદ કરાય, શું યાદ કરાય ને આ માં સરસ્વતીની, માં ભગવતીની, સ્વામિનારાયણ ભગવાનની દયા છે કે જ્યારે પેન ઉપાડવાની થાય ને કાંઈ લખવાનું થાય ને તો કોઈ દિવસ આપણી પેન માં સરસ્વતીએ ક્યારેય અટકાઈ નથી ને એટલે જ મને ભણાવવું ગમે છે ને એટલે હું ભણાવું છું. શિક્ષક તરીકે સફળ થવા માટે તમને તમારું જે પ્રોફેશન છે, તમારી જે પ્રવૃત્તિ છે, તમે જે કામ કરો છો એ તમને ગમતું હોય ને તો તમે ક્યારેય નિષ્ફળ ન થાવ. અહીંથી ભણાવતા ને અહીંથી એટલે અહીંયા સુધી પહોંચે જેનો મને પૂરેપૂરો ભરોસો છે. હવે આ બંને નિબંધ શિયાળાની સવાર અને મારો યાદગાર પ્રવાસ એની ઉપર આપણે લખવું છે. એના પહેલા થોડુંક હજી વર્ણનાત્મક વિશે જોઈ લઈએ. વર્ણનાત્મક નિબંધમાં તમારી ઇન્દ્રિયોને આધારે લખવાનું થાય. નિબંધ વાંચનારની નજરમાં જે તે બાબત અંગે આબેહૂબ ચિત્ર ઊભું કરવાનો પ્રયત્ન થાય. દાખલા તરીકે શું હતું? શિયાળાની સવાર વિશે તમે લખો છો. શું લખો છો? શિયાળાની સવાર. તો હવે અત્યારે તો સાહેબ આ ઉનાળાની સાંજે, ઉનાળાની રાત્રે આ શિયાળાની સવાર પેપર ચેક કરતો એને શિયાળાની સવારની અનુભૂતિ થઈ જવી જોઈએ. એવી રીતે તમે વર્ણન કરીને લખેલું હોવું જોઈએ. બરાબર? શું છે એટલે કે શિયાળાની સવાર શું છે, કે શું હતી, કેવી હતી, આ બધું અગત્યનું બની રહે. વર્ણનાત્મકમાં શું અને કેવું આ અગત્યનું બની રહે તમે લખતા હોય ત્યારે. બરાબર? સ્થળ, કાળ અને ક્રમની સભાનતા સાથે આલંકારિક ભાષામાં લખાય. અહીંયા તમે વિશેષણો, ક્રિયા વિશેષણોનો વધારે ઉપયોગ, છૂટથી ઉપયોગ કરી શકો છો. ચલો લખીએ. શિયાળાની સવાર અને મારો યાદગાર પ્રવાસ 2 વિશે આપણે લખવું છે. ચલો, સૌથી પહેલા શું લખ્યું? શિયાળાની સવાર. હવે તમે મને કહો અહીંયા તમે પ્રસ્તાવનામાં શું લખશો સાહેબ? મેઇન બોડીની અંદર શું લખશો? આપણે હવે લખી દઈએ. તમને લખવાનો સમય આપ્યો છે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. તમે 3 મિનિટ લઈ શકો છો. 3 મિનિટ તમે વિચારી લો. ત્યાં સુધી હું અહીંયા ખાલી આપણે મુદ્દા જે લખવાના છે એ લખી રાખું છું કે સાહેબ પ્રસ્તાવનામાં શું લખાય.
મેઇન બોડી તમારી એટલે કે આપણા નિબંધનો મુખ્ય ભાગ કહેવાય. મુખ્ય ભાગમાં કેટલા ફકરા લખશો, એમાં શું લખશો, અને તમારો ઉપસંહાર શું રહેશે, એટલે કે તમે તમારો નિબંધ પૂરો કરો છો ત્યાં શું લખશો. તમે વિચારો, તમને 3 મિનિટ આપી, 3 મિનિટ પછી હું તમને અહીંયા લખાવડાવું છું કે સાહેબ આમાં શું લખાય, અહીંયા કેટલા પેરેગ્રાફ લખાય, દરેક પેરેગ્રાફમાં શું લખાય, પ્રસ્તાવનામાં કેટલા શબ્દોથી આપણે આગળ વધી શકીએ, અહીંયા આપણે પ્રસ્તાવના લખશું, મુખ્ય ભાગ વિશે આપણે અહીંયા લખીશું, જે કંઈ લખવાનું થશે ઉપસંહાર વિશે આપણે અહીંયા લખીશું. તમે વિચારો, તમે લખો, પછી આપણે લખીએ, બરાબર ને? ત્યાં સુધી હું પાણી પીતો આવું. ચલો, 3 મિનિટ પૂરી થઈ ગઈ. લખી લીધું બધાએ? કહો તો મને. તમે લખી લીધું હોય તો આપણે લખીએ, એવું કરીએ. ચલો, શું તમે વિચાર્યું મને જરા? તમે લખ્યું હોય મને કહો એટલે આપણને ખબર પડે. સાહેબ કહેવાય એવું તો નથી, કેમ? એ તકલીફ છે ને અત્યારે આપણને. ચલો, શું લખી શકાય આપણે વિચારીએ, સાથે મળીએ અને આપણે વિચારીએ શું લખી શકાય આમાં. સાહેબ પ્રસ્તાવના લખવી છે, એટલે આની પ્રસ્તાવના કેવી હોય સાહેબ? તો કુદરતી તત્વોનું વર્ણન થતું એવી રીતે પ્રસ્તાવના શરૂ કરાય, અને એમાંથી ક્રમે ક્રમે તમે કેવી રીતે ઋતુઓ ઉપર આવ્યા એ લખો, અને બધી ઋતુઓની વાત કરીને ચલો શિયાળા વિશે વિગતે વાત કરીએ, એમ કરીને તમે શિયાળા ઉપર આવો સાહેબ. પછી શિયાળાનો મુખ્ય ભાગ છે. જો ખરેખર અહીંયા આપણે શિયાળાની વાત નથી, ખાસ વાત છે ને, જો આ અગત્યનું હોય સાહેબ. નિબંધમાં વિષયની સમજ ખાસ અગત્યની હોય. નિબંધમાં વિષયની સમજ ખાસ અગત્યની હોય. વિષયની સમજ, નહીતર ઓલું છે ને 12th ફેલમાં બતાવે, ખબર છે? ટુરિઝમ ઉપર નિબંધ પૂછો તો ટેરરિઝમ લખીને આવી જાય, એવું થાય. એટલે ઘણી બધી વખત કેવું હોય, માની લો કે નિબંધ તમને આવો પૂછો કે વર્તમાન સમયમાં સ્વામી વિવેકાનંદના શિક્ષણના વિચારો કઈ રીતે લાગુ પડે એના ઉપર વિગતવાર નિબંધ લખો. અને પછી માણસ શરૂ થઈ જાય વિવેકાનંદજી વિશે લખવા માંડે. શિક્ષણ વિશે નહીં, ખાલી બધું વિવેકાનંદજી વિશે લખે, કારણ કે વિવેકાનંદ લખ્યું. આવી જ રીતે ગાંધીજીના વિચારોની પ્રસ્તુતિ, વર્તમાન શિક્ષણના સંદર્ભમાં ગાંધીજીના વિચારોની પ્રસ્તુતિ લખો. આવું કેમ? તમે ગાંધીજી વિશે લખવા માંડો તો એનો 0 માર્ક આવે. એટલે અહીંયા તમારા વિષયની સમજ ખૂબ અગત્યની છે. વિષયની સમજ સાહેબ શું છે? અહીંયા આપણો કીવર્ડ શું છે સાહેબ? તમારે ફરવાનું શિયાળામાં નથી, શિયાળાની સવાર ઉપર ફરવાનું છે, પણ તમે ઋતુઓમાંથી શિયાળા તરફ આવી ગયા છે. શિયાળા તરફ આવી ગયા પછી તમે પહેલો પેરેગ્રાફ છે એ શિયાળો શું છે સાહેબ? શિયાળો શું, કેમ, શા માટે અગત્યનો સાહેબ, કઈ કઈ પ્રવૃત્તિઓ શિયાળામાં થાય એ લખો. પછી તમે બીજા પોઈન્ટની અંદર બીજા પેરેગ્રાફમાં તમારા શિયાળાની સવાર ઉપર આવી જાઓ સાહેબ. શિયાળાની સવાર છે એને તમે અનુભવો, અહીંયા તમારે વર્ણન કરવાનું છે, વર્ણનાત્મક છે. શિયાળાની સવારે કઈ કઈ પ્રવૃત્તિઓ થતી એ યાદ કરો તો સાહેબ. શિયાળાની સવાર, સવારમાં વહેલા ઉઠતા એને ખબર હોય સાહેબ. શિયાળાની સવારમાં કઈ કઈ બાબતો આવે સાહેબ? લોકો શિયાળામાં સવારે મંદિર જતા હોય સાહેબ. એના સિવાય શિયાળામાં સવારે સાહેબ વોકિંગ કરવા જતા હોય, એટલે કે કસરત લખી શકાય. કસરતમાં તમે બધી કસરત લખી શકો સાહેબ. અંગ્રેજીમાં ના લખતા હો, ચાલવા જતા હોય એવું લખવાનું થાય છે, બરોબર. પછી યોગ છે એ વધારે થતા હોય, હા, યોગ એ દરમિયાન વધારે થતા હોય સાહેબ. રમત ગમત એ જે તે સમયે વધારે હોય, રમત ગમતનું જરૂરિયાત એ વધારે હોય. શિયાળાની સવારમાં બીજું શું હોય સાહેબ? શિયાળાની સવારમાં શું હોય સાહેબ? શું હોય? ઓલા વસાણા બધા હોય,
સાહેબ શિયાળાની સવારમાં બીજું શું આવે સાહેબ? ટોપરા ને ખારેક ને આ બધું વગેરે વગેરે શિયાળાની સવારમાં ખાવાનું હોય છે. હજી શિયાળાની સવારમાં તમે અલગ અલગ પ્રકારના આ તો વસાણા થયા, પછી નાસ્તા, ગરમ ગરમ નાસ્તા ખાવાની મજા આવે, તો બધું આ શિયાળાની સવારમાં વર્ણન કરો સાહેબ. પછી શિયાળાની સવારનું કુદરતી વસ્તુઓનું વર્ણન કરો સાહેબ. શિયાળાની સવારે કઈ વસ્તુ કેવી દેખાય છે, શું છે, વગેરે વગેરે. તમે કોઈ ગાર્ડનમાં પહોંચ્યા હોય તો ગાર્ડનનું વર્ણન કરો, કોણ કોણ શું કરતું હતું એનું વર્ણન કરો સાહેબ. વનસ્પતિઓ કેવી દેખાતી એ વર્ણન કરો, ગાર્ડનની અંદર પુષ્પો કેવા દેખાતા હતા એ વર્ણન કરો, નાના બાળકો હતા, કોઈ એક કપલ હતું, વગેરે વગેરે વર્ણન કર્યું તમે સાહેબ. પછી ઉપસહારમાં તમામ ઋતુઓની વાત થાય. પછી એમાંથી તમે વળી પાછા શિયાળા ઉપર આવ્યા અને શિયાળો શા માટે સ્વાસ્થ્યવર્ધક છે એની વાત કરી. આમ કરીને તમે તમારા નિબંધને પૂરો કરી શકો. આ બસ મેં તમને જસ્ટ હજી તો શરૂઆતની વાત છે. તમે કોઈ પણ પોઈન્ટ કહો તો પોઈન્ટ ઉપર પહેલા આ રીતે બ્રેઇન સ્ટોર્મિંગ કરવું પડે. તમને એક કામ કરું, આજે હું મારું ગુજરાતી વર્ણનાત્મકનું, ગુજરાતી તથા ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવનું જીપીએસસી 2016માં જે મેં પેપર લખ્યા હતા એ પેપર તમને આપું છું. એ તમને આની પીડીએફ આજે કહું છું એટલે કાલે મૂકાશે તમને એપ્લિકેશનમાં, કાલે મળશે, કારણ કે મારે મારા પીસીમાંથી લાવવી પડશે, અત્યારે મારી સાથે નથી, એટલે પણ આ આવી જશે, ખાસ આવી જશે. બરાબર? ચલો, બીજો આપણો નિબંધ શું હતો સાહેબ? મારો યાદગાર પ્રવાસ. વર્ણનાત્મકમાં બીજો શું હતો સાહેબ નિબંધ? તો કે મારો યાદગાર પ્રવાસ. તો એના ઉપર લખવું હોય તો શું લખી શકાય? 2 મિનિટ આપું તમને. મારો યાદગાર પ્રવાસ. તો આમાં વર્ણન જ કરવાનું હોય એટલે આને વર્ણનાત્મક કહેવાય સાહેબ. એમાં શું લખવાનું થાય સાહેબ? ચલો, પ્રસ્તાવના પહેલા શું લખીશું? પ્રસ્તાવનાના મુદ્દા આપણે અહીંયા લખીએ સાહેબ. પછી મુખ્ય ભાગ આપણો સાહેબ, નિબંધનો મુખ્ય ભાગ, મેઇન બોડીમાં શું લખશો સાહેબ? ઉપસંહારમાં, એટલે કે તમે કન્ક્લુડ કરો છો જ્યારે નિબંધને, ત્યારે એમાં શું લખશો? તો સાહેબ પ્રવાસના શોખ સુધી પ્રસ્તાવના તમને કેમ લઈ જાય એ લખવાનું છે. એટલે તમે આમાં તમે એવું લખી શકો છો દોસ્તો, સંસ્કૃતિ આધારિત પ્રસ્તાવના લખો. તમે પહેલા દેશની વાત કરો, દેશની અંદર કેવી સંસ્કૃતિ છે, સંસ્કૃતિમાં કેવા અલગ અલગ શોખની વાત કરો, શોખમાં પ્રવાસના શોખની વાત કરો, અને પછી તમારો યાદગાર પ્રવાસ કોઈ એક. અને ખરેખર હું શું કહું છું ખબર છે? તમે જે હમણાં રિસેન્ટ કરેલો ખરેખર પ્રવાસમાં તો ગયા જ હોય ને તમે, ક્યારેક 2 મહિના, 5 મહિના, વર્ષ, 15 દિવસ, એના પહેલા તમે જે ખરેખર પ્રવાસમાં ગયો એ પ્રવાસ વિશે લખો ને તો મજા આવે, કારણ કે તમને બધું યાદ આવે, લખવાની મજા આવે. નહીં તો પછી કાલ્પનિક પ્રવાસ પણ ઉભો કરી જ શકાય, કોઈ વાંધો નથી. એમ કરીને તમે કોઈ એક પ્રવાસ ઉપર આવ્યા દોસ્તો, પ્રવાસ ઉપર આવ્યા એટલે પછી મુખ્ય ભૂમિ ભાગ, મુખ્ય નિબંધનો મુખ્ય ભાગ, પહેલી વસ્તુ કોણ, ક્યાં, ક્યારે, કેવી રીતે, વગેરે વગેરે બધા પ્રશ્નોના જવાબ લખો ને એટલે પહેલો મુદ્દો તમારો, પહેલો પેરેગ્રાફ તૈયાર થઈ ગયો. કે સાહેબ કોણ? એટલે હું ગયો તો, મારી સાથે મારા પત્ની હતા, મારો દીકરો હતો, મારી દીકરી હતી, અમે છેલ્લે ગયા હતા અયોધ્યા દર્શને, મારા મમ્મી હતા ને મારા પપ્પા હતા. તો મારો યાદગાર પ્રવાસ છેલ્લો લખવો હોય તો અમે હમણાં અયોધ્યા દર્શને ગયા હતા, છપૈયા દર્શને ગયા હતા, એ હું લખીશ. કેવી રીતે ગયા હતા સાહેબ? કોણ ગયા હતા? ક્યાં ગયા હતા? મેં લખી કહી દીધું તમને. ક્યારે ગયા હતા? તો છેલ્લી દિવાળીએ ગયા હતા અમે. એટલે ક્યારે આવી ગયું સાહેબ? કેવી રીતે ગયા હતા? તો તમે સાહેબ બસમાં ગયા હોય, ટ્રેનમાં ગયા હોય, પ્લેનમાં ગયા હોય, બાય કાર ગયા હોય, તમને ખબર હોય ને અમે અહીંથી બાય પ્લેન ગયા હતા, તો એ તમે લખો એટલે તમારો પહેલો પેરેગ્રાફ મસ્ત તૈયાર થઈ ગયો. પછી તમારું ત્યાંનું જે તમે રૂટીન તમારું હતું એ, બરોબર ને, તમે શું શું કર્યું, ક્યાં ક્યાં ફર્યા, એ બરોબર. પછી ત્રીજું, એ શા માટે યાદગાર છે? શા માટે યાદગાર? એટલે કે કોઈ વિશિષ્ટ પળો હોય એની વિશિષ્ટ યાદો વિશે ત્રીજા ફકરાની અંદર વાગોળો તમે. અને પછી ઉપસહાર, ઉપસહારની અંદર શું લખો? ફરવાનું મહત્વ, અને એમાં પાછું કુટુંબ સાથે ફરવાનું મહત્વ, અને પ્રવાસ છે એ તમને કઈ રીતે શિક્ષણ પૂરું પાડે છે સાહેબ, સંસ્કૃતિ વિશે તમે એનાથી કેવી રીતે જાણો છો, આવું બધું લખીને ઉપસહાર. ઉપસહાર છે ને સામાન્ય રીતે કેવું હોય, બીજું એક કહી દઉં તમને, જોજો નિબંધની ટેકનિક એવી હોય મિત્રો
તમારી પ્રસ્તાવના છે ને એ 15% આસપાસની હોય, એટલે કે 20% લખો તો ચાલે ને, ક્યારેક 12% હોય તો પણ ચાલે. અને તમારો ઉપસહાર છે ને સાહેબ 5% આસપાસનો, એટલે 7% લખો તો ચાલે ને 5% લખો તો ચાલે. 5 થી 7%, 8% સુધી આ હોય. 15% આ હોય, 15 ને 5 20% થયું, બીજો 5% કદાચ આની અંદર ઉમેરો તો 25% થયું. તો 75% થી 80% તમારો મુખ્ય ભાગ હોય. એટલે કે તમે અહીંયા એક ફકરો લખો ને, અહીંયા છેલ્લી ઉપસહાર છે એ પ્રસ્તાવના કરતા હંમેશા કેવો હોય? નાનો હોય. ઉપસહાર વાળો જે ભાગ છે એ નાનો હોય, છેલ્લો પેરેગ્રાફ નાનો હોય, ઉપરનો પેરેગ્રાફ છે એ કોમન પેરેગ્રાફ જેટલો હોય. એટલે કે બીજા તમે 3 કે 4 પેરેગ્રાફ લખો ને એ સરખા હોય. એટલે કે અહીંયા એક પેરેગ્રાફ તમે લખો, પછી 1, 2 ને 3 પેરેગ્રાફ અહીંયા લખ્યા, 5 પેરેગ્રાફમાં તમારો નિબંધ પૂરો થયો. સાહેબ તમને પ્રશ્ન થાય કે સાહેબ પેરેગ્રાફ આપણે પાડીએ છીએ એમાં પોઈન્ટ્સ લખી શકાય? તો જો ટ્રેડિશનલી દોસ્તો પોઈન્ટ્સ નથી લખી શકાતા. નિબંધની અંદર પોઈન્ટ લખી શકાય નહીં. નિબંધમાં તમે ફકરાની આગળ માની લો કે મેં પહેલો પેરેગ્રાફ લખ્યો આમ, તો પહેલા પેરેગ્રાફની સામે આમ એરો ન પડાય, બીજા પેરેગ્રાફ સામે એરો ન પડાય. પરંતુ તમે કંઈક લખતા હોય, માની લો કે શું કર્યું એને હું વર્ણન કરતો હોય, તો એક પેરેગ્રાફ લખવાનો શરૂ થયો, તો એમાં 4 વસ્તુ મારે લખવી હોય તો આવી રીતે 4 પોઈન્ટ પાડીને લખી શકાય છે. સાહેબ હવે તો આધુનિક ટેકનિકની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે ચિત્ર દ્વારા, ગ્રાફ દ્વારા પ્રેઝન્ટેશન પણ નિબંધમાં કરતો હોય છે, અને પેપર ચેકરને આ બધી વસ્તુઓ ગમે છે અને માર્ક સારા આપે છે. હા, પણ તમે એની સાધારણ તમારી આદત હોય કે આમ 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 એરો કરવા માંડો પેરેગ્રાફે, તો એ ન ચાલે. એ અહીંયા ન કરવાનું હોય, આવું નહીં કરવાનું, આ નહીં કરીએ આપણે. બરોબર સમજાય છે? હા, આ તમારા પોર્શન થઈ ગયા. બોલો, વર્ણનાત્મક કોઈ પણ આવે તો તમે વિચાર કરી અને લખી શકો કે નહીં? 2 મિનિટ પહેલા વિચારવાનું શું લખવું છે, પછી આ લખવાનું શરૂ કરો. આના સિવાય તમારો નિબંધ છે ને એ ક્યારેય અધૂરો નહીં રહે. નહીતર ઘણી બધી વખત શું થાય ખબર છે? બહુ મજા આવી જાય ને આમ લખવાનું શરૂ કરે ને બીજા પેરેગ્રાફે અટકી જાય કે હવે હું લખું. એના કરતા પહેલા નક્કી કરી નાખવાનું કે સાહેબ પ્રસ્તાવનામાં તો કે આ 5 શબ્દની આસપાસ હું 1-1, 2-2 વાક્ય બનાવીશ. સાહેબ પછી મુખ્ય ભાગ છે આપણા નિબંધનો, એનો હું 3 ફકરા લખીશ, 4 ફકરા લખીશ, 2 લખીશ, 5 લખીશ. તો 5 એના પાછા અંદાજિત ટાઇટલ કે આની અંદર આ 3 શબ્દ 4 શબ્દની આસપાસ મારો ફકરો પૂરો થશે, અહીંયા 5 શબ્દ આવશે. આમ જેમ આપણે અહીંયા લખ્યા 1, 2, 3, 4, 1, 2, 3, 1, 2, 3, તમે કંઈક લખ્યું એના આધારે તમે નિબંધ લખી શકો. બોલો, મજા આવશે? આવડશે વર્ણનાત્મક? પછી બીજા નંબરનો નિબંધ કયો સાહેબ? તો તમને બીજા નંબરે કયો નિબંધ કીધો તો આપણે સાહેબ? તો કે સેકન્ડ નંબરે તમને કીધો તો આપણે કેવો? ચિંતનાત્મક. તો ચિંતનાત્મક લખીએ આપણે. યાદગાર પ્રવાસ પૂરો થયો સાહેબ. ચિંતનાત્મક નિબંધ એટલે શું? ચિંતનાત્મક નિબંધ કેવો હોય? તમને ઘડીક સમય આપું, હું એકવાર ફરી પાછો પાણીનો ઘૂંટડો મારી લઉં. તમે ચિંતનાત્મક નિબંધ કેવો હોય એ વિચારી લ્યો. તમે મને કયો, પછી આપણે લખીએ. બરાબર ને? તમે કયો મને. કયો એટલે તમે લખી લ્યો. તમારી નોટના પેન લઈને બેઠા છો ને, તમે લખી લ્યો. હા, આમાં શું હોય ખબર છે? ચિંતનાત્મક નિબંધ છે ને એ વ્યક્તિલક્ષી બની જાય. આમાં ખાસ જે તે બાબત વિશે તમે શું અનુભવો છો આ લખવાનું છે સાહેબ. તમારું ચિંતન તમારે આમાં એડ કરવાનું છે. તમે આના વિશે શું વિચારો છો? કોઈ એક વિષય કહેવામાં આવ્યો, ચિંતનાત્મકનો મતલબ એવો થાય વ્યક્તિલક્ષી થઈ જાય. હું મારું ચિંતન છે એના કરતાં તમારું ચિંતન અલગ હોઈ શકે. માની લો કે કોઈ એક વિષય વિશે તમને લખવાનું કહેવામાં આવ્યું, તો હું જે વિચારતો એના કરતાં તમે અલગ વિચારતા એવું બની શકે. એને ચિંતનાત્મક નિબંધ કહેવાય છે. એટલે અહીંયા કેવું છે તો કે તમે જે અનુભવ્યું હોય, માની લો કે હું તમને એમ કહું કે સત્યના બેઝ ઉપર કંઈક મેં તમને પૂછ્યું, તો અહીંયા સત્ય એટલે વૈશ્વિક સત્યની વાત નથી. સત્ય ઉપર તમારું ચિંતન કેવું છે, તમે શું વિચારો છો એ વિશે તમારે લખવાનું છે. એને શું કહેવાય આપણે સાહેબ? ચિંતનાત્મક નિબંધ. કે ચિંતનાત્મક મતલબ કે તમે જે અનુભવ્યું હોય, તમે જે ચિંતન કરતા હોય, તમે જે વિચારતા હોય એ લખવાનું છે.
જો અહીંયા વર્ણન નથી કરવાનું, આબેહૂબ વર્ણન નથી, વર્ણનાત્મકમાં આબેહૂબ વર્ણન હતું, જેવું તમે જોયું હોય, જેવું તમે અનુભવ્યું હોય, ઇન્દ્રિયો આધારિત હતું. હા, તમે જે જોયું એ તમે લખો છો, ઇન્દ્રિયો આધારિત. અહીંયા શું હોય તો કે તમારા અંગત વિચારો હોય, અંગત ચિંતન હોય. હા, આમાં લેખકની મૌલિક વિચારો અને તમારા માન્યતાઓ છે એના આધારે તમે લખતા હોય. હા, જે તે વિષયનો આપણા વિચારો અને ચિંતન મુજબ છો તમારે લખવાનું જ છે. જે વિષય તમે કીધું માની લો સત્ય છે તો સત્યનો અર્થ તમારા માનવા પ્રમાણે શું છે. વ્યક્તિએ એ વસ્તુ અલગ હોય અને એ દરેક વ્યક્તિ અલગ રીતે લખે અને ચિંતનાત્મક નિબંધ કહીશું મિત્રો. બરોબર. ગંભીર અને ગહન ભાષામાં લેખકના અંગત અનુભવોને આધારે દાર્શનિક રીતે લખાય તો ચિંતનાત્મક નિબંધ. ગંભીર ભાષા હોય, ગહન ભાષા હોય, તમારા અનુભવોને આધારે દાર્શનિક રીતે એટલે શું, કોઈ એક વિચારક છે, વિચાર કરતા કરતા લખતો ને એમ તમારે લખવાનું છે. જેમ કે શાળામાં રમત ગમતનું મહત્વ. હવે માની લ્યો કે મને રમત ગમત બહુ ગમતી હોય તો મારા માટે ચિંતન છે એ થોડુંક સવિશેષ હશે. અમુકને જરાય ના ગમતું હોય તો એનો નિબંધ તમે વાંચો તો એનો નિબંધ તમને ચિંતનાત્મક નિબંધ અલગ લાગે. સત્યનો માર્ગ છે સુરાનો ત્યાં નહીં કાયરનું કામ જોને. હવે આના ઉપર નિબંધ લખવાનો કે તો આ વ્યક્તિએ અલગ રીતે લખાય ચિંતનાત્મક નિબંધ છે. હા, વિશ્લેષણાત્મક નિબંધ છે એ અલગ રીતે તો લખાય પણ એમાં મોટે ભાગે તથ્યો હોય, ફેક્ટ હોય, આંકડાઓ હોય, એના આધારિત હોય, વિશ્લેષણાત્મક હોય. હા, તો અહીંયા આ બે નિબંધ ઉપર આપણે લખવું તો છે જ. પછી હમણાંની જેમ જ પાછા ફરીથી આ બે નિબંધ ઉપર કંઈક વિચારીએ આપણે કે સાહેબ શાળામાં રમત ગમતનું મહત્વ નિબંધ કેમ લખાય. સત્યનો માર્ગ છે સુરાનો ત્યાં નહીં કાયરનું કામ એ કેમ લખી શકાય. બરોબર ને. તો પહેલા આપણે શેની ઉપર લખવું છે, પહેલા મુદ્દો આ લઈએ, શાળામાં રમત ગમતનું મહત્વ. તમને 3 મિનિટ આપું, 2 મિનિટ આપું, હા કે ના. આ નિબંધ તમારે જાતે લખવો છે, શાળામાં રમત ગમતનું મહત્વ. જ્યારે લાંબો શબ્દ હોય આ તમે ગુજરાતી વ્યાકરણમાં ભણો મિત્રો. જે સામાસિક શબ્દ હોય ને હંમેશા ભેગો લખાય. સામાસિક શબ્દ હંમેશા ભેગો લખાય. મોટો હોય ને ભેગો લખો છો ને કંઈક તમને એમ લાગે કે આટલો મોટો ભેગો નથી લખવો, વચમાં ડેશ કરવાનો. આ વ્યાકરણનો નિયમ છે. હા, જોડણીનો નિયમ છે. હવે આમાં આપણે શું કરશું સાહેબ, પહેલા શું લખશો, પ્રસ્તાવનામાં તમે શું લખશો એ અહીંયા લખીશું આપણે મુદ્દાઓ. સાહેબ તમારો નિબંધનો મુખ્ય ભાગ છે, એમાં કેટલા ફકરા લખવા, દરેક ફકરાની અંદર શું લખવું એ મુખ્ય ભાગમાં નક્કી થશે. તમારે ઉપસંહારમાં શું લખવું, તમે નિબંધ પૂરો કરો, આ પ્રકારનો નિબંધ પૂરો કરો ત્યારે શું લખશો. તમે 2 મિનિટ લ્યો, તમને 2 મિનિટ આપી, 2 મિનિટ આરામથી તમે વિચારો એટલે થોડુંક તમારું બ્રેઇન સ્ટોર્મિંગ થાય, પછી આપણે સાથે મળીને લખીએ. બરાબર ને. તમે વિચાર લ્યો પછી આપણે સાથે મળીને લખીએ. બરાબર કે પ્રસ્તાવનામાં શું લખાય, શેની વાત છે, શાળામાં રમત ગમતનું મહત્વ. એટલે તમે પ્રસ્તાવના તમારે શરૂ કરવી છે. માની લો કોઈને વિચાર નથી આવતો તો શું છે, આ તમારે છે ને પેલા વિષય વાંચવાનો. આમાં શેની ઉપર ફોકસ કર્યું છે સાહેબ, જો શાળા ઉપર ફોકસ નથી, શેની ઉપર ફોકસ છે, રમત ગમત ઉપર. રમત ગમત ઉપર એનાથી વધારે વાત કરવી હોય તો રમત ગમતના શેના ઉપર ફોકસ છે, મહત્વ ઉપર ફોકસ છે. એટલે તમારે ખાલી રમત ગમતની વાત નથી કરવાની, રમતને ખરાબ નથી કહેવાની સાહેબ, રમત ગમતને સારી નથી કહેવાની સાહેબ. રમત ગમતનું ઇમ્પોર્ટન્સ શું છે, શા માટે શાળામાં રમત ગમત હોવી જોઈએ, આ આપણો મેઇન હાર્દ છે. શાળા મેઇન હાર્દ નથી, રમત ગમત મેઇન હાર્દ નથી. મેઇન હાર્દ શું છે, રમત ગમતનું મહત્વ. એટલે હવે તમે આની શરૂઆત કરો છો સાહેબ, તમે શરૂઆતમાં શાળા લખો, પછી શાળાની વિવિધ પ્રવૃત્તિઓ લખો, એમાં કઈ કઈ પ્રવૃત્તિઓ હોય એ લખો. એ પ્રવૃત્તિઓમાંથી એક પ્રવૃત્તિ એટલે શું કહેવાય સાહેબ, રમત ગમત કહેવાય. રમત ગમત શાળામાં શા માટે હોય સાહેબ એ લખો, એટલે તમારું પ્રસ્તાવના તમારી પૂરી થઈ ગઈ. એટલે તમે હવે રમત ગમત શા માટે હોય એ કહી દીધું. હવે સાહેબ રમત ગમતનું મહત્વ શું છે, એના શું લાભ થાય, કારણ કે આપણે મહત્વ જ દર્શાવવાનું છે એટલે શું લખવાનું થાય, એના લાભ. ઘણા બધા લાભ હોય, બધા લાભોનું આખી યાદી બનાવી દો. અને ત્રીજો ફકરો લખો સાહેબ, રમત ગમતના મહત્વમાં કેટલા પોઈન્ટ લખીએ આપણે એ લખીએ, અહીંયા 2, 3, 4 લખીએ સાહેબ. એના લાભે લખો તમે અહીંયા. શા માટે, શું, થોડા કોઈ વ્યક્તિ વિશેષના ઉદાહરણ લખો કોણમાં. પછી અહીંયા તમે શું લખશો, ઓલી આપણી કહેવત છે કે તંદુરસ્ત શરીરની અંદર તંદુરસ્ત મન હોય, તો એ તમે અહીંયા લખો કહેવત. તંદુરસ્ત હોય માણસ, તંદુરસ્ત હોય, તન તંદુરસ્ત હોય તો ઓટોમેટિકલી મન પણ તંદુરસ્ત થાય છે.
હા, પછી ડિસિપ્લિન કેળવાય એનાથી, બરોબર ને? અંગ્રેજીમાં ડિસિપ્લિન કહેવાય, ગુજરાતીમાં શું કહેવાય છે? આને લખવું હોય તો શિસ્ત. રમત ગમત વાળા હોય એ શિસ્તબદ્ધ હોય, હા, એનું મહત્વ છે. એનાથી શિક્ષણમાં પણ વિશેષ લાભ થાય, શિક્ષણ પણ સુધરે. થોડા ઉદાહરણે લખો. વિદ્યાર્થીઓને સમયાંતરે રમતગમતના મેદાનમાં લઈ જાઓ તો વિદ્યાર્થીનું પરફોર્મન્સ છે ક્લાસરૂમની અંદર એ સુધરતું હોય છે. પછી રમતગમતના લાભ કેવા હોય છે? એના કારણે વિદ્યાર્થીઓની શારીરિક શક્તિ, ફિઝિકલ ફિટનેસ સુધરે છે, એના હિસાબે મેન્ટલ ફિટનેસ પણ સુધરે છે. એના કારણે વિદ્યાર્થીઓને અલગ અલગ પ્લેટફોર્મ પર જવાના લાભ મળે છે. અલગ અલગ પ્લેટફોર્મ પર પોતાની ક્ષમતા પ્રદર્શિત કરવાના ચાન્સ પણ મળે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એના કારણે સારા રમતવીર બને છે અને જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, રાષ્ટ્ર કક્ષાએ અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ એ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે. અત્યારે વર્તમાન સમયે રમતગમત છે એ પણ એક કારકિર્દી તરીકે લઈ શકાય છે. તો માની લો કે વિદ્યાર્થી નાનપણથી જ કોઈ એક વિશેષ રમત, અને એ પાછી કેવી, તો કે અલગ પડતી એવી રમત છે એની ઉપર વધારે ફોકસ કરે તો ભવિષ્યમાં અલગ પડતી રમત, એટલે દાખલા તરીકે ઉદાહરણ તરીકે સમજાવવું છે તો હું તમને કહું કે દીકરીઓ છે એ મોટે ભાગે ક્રિકેટ નથી રમતી હોતી, અથવા તો એવી રમત સિલેક્ટ કરી લો કે જ્યાં દીકરીઓ બહુ ઓછી હોય. એવી ક્રિકેટ બિલકુલ છે જ. ક્રિકેટ તો પ્રોફેશનલ અત્યારે IPL આવી ગઈ ને, હવે તો વુમન IPL આવી ગઈ. તો તમે તમારી દીકરીને નાનપણથી જ, અથવા તો કોઈ એક સ્કૂલ એવું નક્કી કરે કે સાહેબ અમારી સ્કૂલની મહિલા ક્રિકેટ ટીમ હશે, દીકરીઓની ક્રિકેટ ટીમ હશે, ગર્લ્સ ક્રિકેટ ટીમ હશે, અને પછી 11 ગર્લ્સને ટ્રેન કરી નાખે. તો હું ગેરંટી મારીને કહું છું કોઈ એક સ્કૂલ આવો ગોલ લઈને કામ શરૂ કરે ને તો એમની ક્રિકેટ ટીમ જે હોય ને સ્કૂલની 5મા ધોરણથી 7મા ધોરણથી આવું શરૂ થાય ને, ટ્રેન કરવામાં આવે વિશેષ કોચ દ્વારા, તો એ 11 જણાની ટીમમાંથી 3 ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં બહેનો રમતી થઈ જાય, દીકરીઓ રમતી થઈ જાય. તો એવું તમે લખી શકો છો. એનાથી શું શું થઈ શકે છે, કેવા વિશેષ લાભ મળી શકે છે. થોડા ખેલાડીઓના ઉદાહરણ આપો તમે. દીકરીઓના જ ઉદાહરણ નથી આપવાના, અહીંયા તો બધા ઉદાહરણ આપી શકાય. ટૂંકમાં અહીંયા રમત ગમત છે એ અગત્યની તો છે જ, અને જેને રમતગમતમાં વિશેષ રુચિ હોય એના માટે વિશેષ અગત્યની છે. રમતગમતની સાથે સાથે શિક્ષણનું સ્તર પણ જળવાય એનું ધ્યાન રાખી અને રમતગમત છે એને પ્રાધાન્ય આપવું જોઈએ, આવું લખી અને તમે તમારો નિબંધ પૂરો કરી શકો છો, બરાબર ને? આના પછી હવે આપણે ત્રીજા પ્રકારના નિબંધની ચર્ચા કરવી છે. ત્રીજા પ્રકારનો નિબંધ એટલે કયો મિત્રો? વિશ્લેષણાત્મક નિબંધ, બરાબર ને? વિશ્લેષણાત્મક નિબંધ એના નામની જેમ જ, એનું નામ શું છે સાહેબ? તો કે વિશ્લેષણ. વિશ્લેષણ એટલે શું થાય? અંગ્રેજીમાં એને આપણે એનાલિસિસ કહીએ. તમારે કંઈક એનાલાઇઝ કરવું હોય તો શું કરવું પડે સાહેબ? એનું વિશ્લેષણ કરવાનું થાય. સાહેબ વિશ્લેષણ એટલે શું? સાહેબ વિશ્લેષણ એટલે તમે એને લગતા તથ્યો, આંકડાઓ, પુરાવાઓ આપો. આમાં કઈ ભાષા વપરાય છે? તો આમાં તર્કબદ્ધ ભાષા વપરાય, તર્કબદ્ધ દલીલો થાય અને તમારો નિબંધ લખાય. એ નિબંધને કહેવાય શું? વિશ્લેષણાત્મક નિબંધ. એમાં તમારા વ્યક્તિગત વિચારોને કોઈ સ્થાન ન હોય. અહીંયા વ્યક્તિગત વિચારો છે એ ચિંતનાત્મકમાં હોય, વ્યક્તિગત વિચારોને કોઈ સ્થાન ના હોય, અને અહીંયા ખોટું આલંકારિક વર્ણન પણ કરવાનું હોય નહીં. અહીંયા તથ્યની જ વાત હોય અને તથ્ય આધારિત તમારે લખાણ લખવાનું. એને આપણે કેવો કહીશું? વિશ્લેષણાત્મક નિબંધ કહીશું. જોઈ લઈએ વિશ્લેષણાત્મક નિબંધ. હા, ચલો. આવા બધા નિબંધો લખતા શીખવા છે, બધું જ લખતા શીખવું છે. ગુજરાતી વર્ણનાત્મકમાં કાંઈ બાકી ના રહે એવું કામ કરવું છે. તો આપણે બેચ તો 15 તારીખથી શરૂ કરશું. એના પહેલા આવી થોડી માહિતીપ્રદ વિડીયોઝ છે તમને એની અંદર બેચની અંદર આપીએ છીએ આપણે. ટાટ મેન્સની બેચ છે. ક્યારથી શરૂ થાય છે? તો કે 15 તારીખે, 15/4/2026. ક્યારે? તો એનો સમય છે સવારમાં 8 વાગ્યાનો છે. 15 તારીખે બેચ શરૂ થઈ જશે. બેચની ફી 15,000 રૂપિયા છે. આમાં પ્રથમ બેચમાં 2500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે, એટલે 12,500 રૂપિયા. અને એમાંય જો તમે જ્ઞાન એકેડમીની ઓનલાઈન બેચના સભ્યો છો, વિદ્યાર્થી મિત્રો છો, ઉમેદવારો છો, તો તમને 1500 રૂપિયાથી 2500 રૂપિયાનું વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. બેચ 15 તારીખે સવારમાં 8 વાગે શરૂ થાય છે, બરાબર?
4 પેપર તમારા અલગ અલગ સમયે 4 પેપર્સ તમારા અમે ચેક કરીને પૂરા પાછા આપશું. પેપર ઘણા બધા લખાવડાવીશ પણ બધા ચેક નહીં કરું. મોટે ભાગે સ્ટાન્ડર્ડ જવાબ આપીશ પણ શરૂઆતનું એક પેપર, વચ્ચે એક પેપર અને છેલ્લે 2 પેપર, આવી રીતે 4 પેપર ચેક કરીને પાછા આપીશ ગાંધીનગરમાં. બરાબર. અને જેને ઘરે બેઠા ભણવું છે એના માટે પુસ્તક સાથેની બેચ 2000 રૂપિયાની છે, પુસ્તક વગરની બેચ. જોજો આપણી એપ્લિકેશનનું નામ શું છે સાહેબ? મહેશ આહજુલિયા સર પાસે ભણવું હોય, હું જ પૂરેપૂરું ગુજરાતી વર્ણનાત્મક ભણાવીશ તો જ્ઞાન એકેડમી ઓનલાઈન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખવાની. આ આપણી એપ છે, એમાં તમને કોર્સ જોવા મળશે. તમે આ જ નામ લખ્યું હશે, ટાટ એચએસ મેઇન્સ બેચ, મુખ્ય પરીક્ષા ગુજરાતી વર્ણનાત્મક અને પદ્ધતિશાસ્ત્ર. એમાં આપણે ભણાવીશું ગુજરાતી વર્ણનાત્મક 80 માર્ક્સનું, 20 માર્કનું ગુજરાતી વ્યાકરણનું રિવિઝન થશે. પદ્ધતિશાસ્ત્ર, કોમન પદ્ધતિશાસ્ત્ર આમાં ભણાવવામાં આવશે. એટલે લગભગ તમારી 120 માર્કની તૈયારી આમાં થશે. મુખ્ય પરીક્ષાની 80 માર્કનું તમારું કન્ટેન્ટ જાતે કરવાનું હશે. હા સાહેબ, વિશ્લેષણાત્મક. જો આ વિશ્લેષણ સાચું નથી હો, પણ કેવું છે અમુક ફોન્ટની અંદર સ્લે આમ ન લખાય, એટલે તો સ્લે આ સાચું નથી, આ જ સાચું છે. ક્યાંક કદાચ સાચી જોડણી કઈ એવી રીતે પૂછવામાં આવે, તમારે પેનથી લખવાનું છે ત્યારે વિશ્લેષણાત્મક આમ જ લખવાનું છે, યાદ રાખજો. જેમાં વિશ્લેષણ કરવાનું હોય તેવા નિબંધ જે વિષયમાં તાર્કિક રજૂઆત કરવાની થાય. કેવી રજૂઆત હોય એમાં? તાર્કિક. આમાં સાહેબ વર્ણન ના હોય સાહેબ, આમાં તમારા વિચારોથી તમારે લખવાનું નથી સાહેબ, આમાં તમારું ચિંતન નથી. એટલે આ ચિંતનાત્મક ના કહેવાય, વર્ણનાત્મક ના કહેવાય. તર્કની સાથે પુરાવાઓ આપવાના છે, તમારે સાબિતીઓ આપવી પડે, આંકડાઓ રજૂ કરવા પડે. જેમ તેમ ન બોલી શકાય. અહીંયા તર્કબદ્ધ દલીલ કરો એટલે તમારે કહેવાય કે વસ્તી ભારતની આ સમયે આટલી હતી, અત્યારે આટલી છે, આટલી હતી ત્યારે આટલું. રોજગારીનો આંક હતો, અત્યારે રોજગારીનો આંક વધારે છે કે ઓછો છે. જે બાબત તરફી તથા તેની વિરુદ્ધમાં વાત કરવી. એકવાર તમે તરફેણ કરી, જરૂર પડી ત્યારે તમે એનો વિરોધ પણ કરો છો, વિશ્લેષણ રજૂ કરો છો. અને તે શા માટે, આવી બાબત શા માટે છે એ તર્કબદ્ધ રીતે રજૂ કરો, એને શું કહેવાય? વિશ્લેષણાત્મક નિબંધ કહેવાય. મિત્રો એના ઉદાહરણ જોઈ લઈએ. તટસ્થપણે, અહીંયા તમારા વ્યક્તિગત વિચારોને સ્થાન નથી, તમે તટસ્થ વ્યક્તિ તરીકે, લેખક તટસ્થ રહેશે. તરફેણ કરવાની હોય તોય, વિરોધ કરવાનો હોય તો પણ. વિષયના ગુણ દોષ, એટલે કે તમે ગુણ લખો છો, દોષ પણ લખો છો. એટલે કે એક ફકરાની અંદર તમે એના લાભ લખ્યા, બીજા ફકરાની અંદર તમે એના ગેરલાભ લખ્યા. એની પાછળના કારણ લખી શકો છો, એની પાછળના પરિણામો લખી શકો છો. મોટા ભાગના વિશ્લેષણાત્મકમાં આ 4 મુદ્દા લખો એટલે નિબંધ પૂરો થઈ જાય. પ્રસ્તાવનાનો ઉપસંહાર. જેમ કે જો વસ્તી વધારો, સમસ્યા કે સમાધાન, તો પહેલા તમે હમણાં લખીએ, આપણે તમને 2 મિનિટ આપીશ, બરાબર ને? તો તમે થોડુંક વિચારો. સાહેબ, ઓનલાઈન શિક્ષણના લાભાલાભ, લાભ અને અલાભ, લાભ અને ગેરલાભ 2 લખવાની વાત છે. તો આ કેમ લખવાના છે આવા નિબંધ? કેમ લખવાના? તો પહેલા લખીએ વસ્તી વધારો, સમસ્યા કે સમાધાન, પછી બીજો લખીએ ઓનલાઈન શિક્ષણના લાભાલાભ, બરાબર ને? તો પહેલો લખીએ વસ્તી વધારો, સમસ્યા કે સમાધાન. તમે વિચારો, પછી આપણે લખીએ. વસ્તી આમે લખાય, આમ રસો વસ્તી, અને વસ્તી આમે લખાય. વસ્તી વધારો, સમસ્યા કે સમાધાન. કારણ કે ઘણા બધા છે ને, મેં એવા ફેકલ્ટી મિત્રો જોયા છે જે ગુજરાતી મસ્ત ભણાવવાને પ્રયત્ન કરતા હોય, દેખાવ કરતા હોય, અને એને ધજાન ધન ઘરના ઘરની વચ્ચેનો તફાવત નથી ખબર હોતો. સમ ઘરની જગ્યાએ સમ ધન લખતા હોય, અને ધજાન જગ્યાએ ગજા લખતા હોય. આવું હોય છે. એટલે આવી ભૂલો થતી હોય છે. તો તમારે આપણે આવી ભૂલો નથી કરવાની. ભલે કોઈ ફેકલ્ટી મિત્ર આવી ભૂલ કરે છે અને તમે એનો લેક્ચર જોવો છો તો એમાં કંઈ સમસ્યા નથી, પણ તમને ખબર પડવી જોઈએ કે આ સાહેબે, આ મેડમે અહીંયા લખવામાં આવી ભૂલ કરી, મારે આ ભૂલ નથી કરવાની. હવે તમારે વર્ણનાત્મક પેપર લખવાનું એટલે આવું બધું વિચારવાનું છે. ચલો, આની તમે પહેલા શું લખશો સાહેબ? પ્રસ્તાવના લખશો સાહેબ. તમારો મુખ્ય ભાગ, નિબંધનો મુખ્ય ભાગ, મેઇન બોડી આપણી, મુખ્ય ભાગમાં શું લખશું સાહેબ આપણે? અને છેલ્લે સમપમાં ઉપસંહારની અંદર શું લખી શકાય આ બાબતે આપણે વિચારીએ, બરાબર ને? તમે વિચારી લ્યો પહેલા. જો અહીંયા તો તમને એમને એમ જ તે મુખ્ય ભાગની અંદર એક કહી દીધું. એક ફકરો તમારો શેનો હશે? વસ્તી વધારો સમસ્યા તરીકે, બીજું વસ્તી વધારો સમાધાન તરીકે, પછી ત્રીજું શા માટે સમસ્યા કે શા માટે સમાધાન.
તટસ્થપણે તમે કંઈક આંકડાઓ તર્કબદ્ધ દલીલો રજૂ કરો. એટલે 4 પેરેગ્રાફ લખવાના થાય છે. પ્રસ્તાવનામાં તમારે વસ્તી વધારા સુધી પહોંચવું છે તો હવે પહેલા કેવું છે, વસ્તી વધારો છે ને એ અહીંયા સામાન્ય રીતે તમે આ નિબંધ લખો છો, આની અંદર લખ્યું નથી ભારતમાં વસ્તી વધારો સમસ્યા છે કે સમાધાન છે, તો તમે આને 2 કોન્સેપ્ટમાં નિબંધ લખી શકો છો. પેપર ચેકર કઈ રીતે વિચારે છે એ રીતે ચેક કરતો હોય, પણ તમે વિશ્વના સંદર્ભમાં વસ્તી વધારો સમસ્યાના સમાધાન તરીકે પણ આ નિબંધ લખી શકો છો અને ભારતના સંદર્ભમાં વસ્તી વધારો સમસ્યા કે સમાધાનના સંદર્ભમાં પણ લખી શકો છો. તમે કયા પ્રકારના એટીટ્યુડથી તમારો નિબંધ લખવાનો શરૂ કરો છો. એટલે પહેલા શું લખાય ખબર છે, આમાં વૈશ્વિક સમસ્યાઓ લખાય. એટલે વિશ્વના સંદર્ભમાં એકાદ તમારે ફકરો લખવો હોય, ક્યાંક સમસ્યામાં વિશ્વની પણ વાત કરવી હોય તો કરી શકાય. પછી ભારતની સમસ્યાઓ લખાય. પછી એમાંથી એક સમસ્યા તરીકે તમે ક્યાં લઈ આવ્યા બાબતને, આપણી વસ્તી વધારા પર લઈ આવ્યા. પછી વસ્તી વધારો છે એ સમસ્યા શા માટે છે, કારણ કે હવે માની લો કે વસ્તી વધારો સમસ્યા શા માટે છે એની ઉપર તમે લખો છો તો એમના માટેની જરૂરિયાત બધી લખવી પડે. વસ્તી વધારો એટલે સ્વાભાવિકપણે જરૂરિયાત વધારે હોય છે. પછી તમારે પુરવઠો ઓછો છે, માની લો કે એમને રહેવા માટે મકાનો જોઈએ છે તો મકાનો ઓછા છે એટલે તકલીફો પડે છે. એમને પડતી સમસ્યા એટલે બધી જ તકલીફો લખો. સાહેબ આમાં તમે ગરીબી ને બેરોજગારી ને આ બધું છે, ભૂખમરો ને આ બધું લખી શકો. અહીંયા આ બધું સમસ્યામાં આવી ગયું. સાહેબ સમાધાન શું, સાહેબ સમાધાનમાં લખવું હોય સાહેબ તો યોગ્ય સંચાલન હોય, દેશનું કે વિશ્વનું યોગ્ય સંચાલન હોય તો વસ્તી વધારો છે એ એક માનવ બળ છે સાહેબ, એ ગ્રાહકો પણ છે. તો તમે માનવ બળનો યોગ્ય ઉપયોગ કરો, આનો યોગ્ય ઉપયોગ થાય તો એ બિલકુલ સમાધાન સાબિત થાય સાહેબ. એ વિકાસમાં સહભાગી બની શકે, વિકાસને વેગ આપી શકે, બધાને કામ મળે એવું તમારું સંચાલન હોવું જોઈએ. માની લો કે કોઈ પણ વ્યક્તિ બેરોજગાર નથી બેસી રહેતી તો સ્વાભાવિકપણે જ ગરીબી નથી જ રહેવાની, સ્વાભાવિકપણે જ ભૂખમરો નથી રહેવાનો. સાહેબ એને નિવારવા માટે શું જોઈએ, યોગ્ય મેનેજમેન્ટ જોઈએ, સંચાલન સારું જોઈએ એવું લખવાનું છે. શા માટે એને સમાધાન કહી શકાય, શા માટે એને સમસ્યા કહી શકાય, એવા તમે 3-4 મુદ્દા અહીંયા ટાંકી શકો છો. તટસ્થપણે શું છે એ તમે અહીંયા લખી શકો છો 3-4 પોઈન્ટમાં. સાહેબ ઉપસહારમાં ફરી પાછું તમે આમાં બધામાં લખો ને બધું, વસ્તી વધારો સમસ્યા છે, સમાધાન છે, પછી યોગ્ય સંચાલન કરવામાં આવે તો તમે એને સમાધાન તરીકે સ્વીકારી શકો છો. સંચાલન યોગ્ય ન હોય, મેનેજમેન્ટ યોગ્ય ન હોય તો વસ્તી વધારો સમસ્યા બની રહેવાનો છે. તો એ દેશના કે વિશ્વના સંચાલન પર આધાર છે કે વસ્તી છે એની સમસ્યા છે કે સમાધાન છે. કારણ કે ઘણા બધા દેશની અંદર અહીંયા ક્યાંય લખવું છે તો લખી શકો છો. ઘણા બધા દેશની અંદર સાહેબ સંસાધનો છે એમની પાસે, પણ સંસાધનોનો ઉપયોગ કરવા માટે વસ્તી નથી. તો વસ્તી ન હોય તો પણ સમસ્યા ઊભી થઈ શકે છે એવું અહીંયા મેન્શન કરી શકાય છે સાહેબ. એના સિવાય બીજો એક નિબંધ હતો આપણો ઓનલાઈન શિક્ષણના લાભાલાભ, તો એ કેમ લખી શકાય આપણે એની ઉપર ચર્ચા કરી લઈએ જરા. ઓનલાઈન શિક્ષણના લાભાલાભ, તો ઓનલાઈન શિક્ષણ ઉપર તમારે લખવાનું છે ને. ખાસ એમાં તમને કીધું છે પાછું કે શું કીધું છે, લાભાલાભ લખવાના છે. હવે લાભાલાભ લખવાના છે એટલે અહીંયા તમે પહેલા પ્રસ્તાવના લખશો. યસ સર. જોજો તમારે ખાલી આવી રીતે વિચારતું અત્યાર સુધી તમે જે કંઈ ભણ્યા છો એ બધી બાબતોના આધારે તમે આનો મુખ્ય ભાગ અહીંયા લખશો. તમે કેમ નિબંધ લખી શકો એ જ શીખવાનું છે આપણે અહીંયા દોસ્તો. તો હવે ઓનલાઈન શિક્ષણ સુધી તમારે બાબતને લઈ આવી હોય તો તમે માની લો કે મારે અહીંયા સાહેબ ઐતિહાસિક પ્રસ્તાવના લખવી છે તો વર્ષોથી ભારત દેશ છે એની શિક્ષણ પ્રણાલી માટે પ્રસિદ્ધ છે. પ્રાચીન સમયમાં ભારત દેશમાં શિક્ષણ આપવાનું કામ ગુરુકુળ વ્યવસ્થાથી, એટલે કે ઋષિમુનિ છે એ જંગલમાં રહેતા અને શહેરી વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ એટલે કે શિષ્યો છે એ ગુરુની પાસે જંગલમાં ગુરુકુળમાં શિક્ષા મેળવવા જતા. એ રીતે થઈ હતી શરૂઆત. પછી કાળક્રમે સમયાંતરે શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર થયો અને શહેરોની અંદર શાળાઓ શરૂ થઈ, અંગ્રેજી શિક્ષણની વ્યવસ્થા શરૂ થઈ. સાહેબ ટેકનોલોજીનો વિકાસ થયો,
વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ છે એ શિક્ષણને ઓનલાઈન શિક્ષણ સુધી લઈ આવ્યો. તમે અત્યારે ઓનલાઈન શિક્ષણ લો જ છો. પછી ઓનલાઈન શિક્ષણ છે એ એની ખાલી એક બાજુ નથી, એની બે બાજુ છે. એના લાભ પણ છે ને એના ગેરલાભ પણ છે. ચલો ઓનલાઈન શિક્ષણના લાભ અને ગેરલાભ છે એની વિગતે ચર્ચા કરીએ. આપણી પ્રસ્તાવના પૂરી થઈ ગઈ સાહેબ. પછી તમે આવ્યા એટલે તમારા મુખ્ય ભાગમાં પહેલી વસ્તુ શું આવે સાહેબ? તમારે લાભ લખવાના છે. બીજી વસ્તુ શું આવે સાહેબ? તમારે એના ગેરલાભ લખવાના છે. સાહેબ ત્રીજી વસ્તુ શું આવે? બંને વસ્તુ સાથે ચર્ચવાની છે સાહેબ. ક્યારે લાભ થઈ શકે, ક્યારે ગેરલાભ થઈ શકે. શિક્ષણ છે, ટેકનોલોજી છે, એ પોતે કાંઈ નથી કરતી, એનો ઉપયોગ કરતા નક્કી કરે છે કે એનાથી લાભ થાય કે ન થાય. જો પ્રસ્તાવના તમારી કહી દીધી, દૂર સુદૂર સુધી જ્યાં શાળાઓની વ્યવસ્થા નથી થઈ શકે એવી, ત્યાં વિદ્યાર્થી ભણી શકે, આ લાભ છે. હવે સાહેબ શ્રેષ્ઠ વ્યવસ્થા, શ્રેષ્ઠ શિક્ષક છે એ શ્રેષ્ઠ શિક્ષક, દાખલા તરીકે કે તમને કોઈ ગુજરાતના કોઈ એક ખૂબ જ પ્રસિદ્ધ શિક્ષક છે, એની પાસે બધાને ભણવું છે, તો શિક્ષક બધા નથી પહોંચી શકવાનો, પણ સાહેબ આ ટેકનોલોજી એને બધે પહોંચાડી દે છે. તો શ્રેષ્ઠ શિક્ષકનો લાભ બધા જ મેળવી શકે છે. શું કામ મેળવી શકે છે? ઓનલાઈન શિક્ષણ છે એટલે. સાહેબ રોગચાળો ફાટી નીકળે તો રોગચાળા દરમિયાન ઓફલાઈન શિક્ષણ ન આપી શકે, કારણ કે બધા ભેગા થાય તો રોગચાળો ફેલાવાની શક્યતા રહે છે. એવા સમયે વરદાન બની જાય છે ઓનલાઈન શિક્ષણ છે. તો એ તમે અહીંયા લખી શકો છો સાહેબ. સાહેબ કોઈ પ્રોફેશનલ વ્યક્તિઓ છે, એટલે કે કામમાં રોકાયેલી વ્યક્તિઓ છે, સ્ત્રીઓ છે, વડીલો છે. કોઈક વડીલને સ્પોકન ઇંગ્લિશ શીખવું છે તો એમને ક્લાસરૂમમાં જઈને બેસવું નહીં ગમે, તો એમના માટે આ બધા બાબતો છે એ વરદાન રૂપ સાબિત થાય છે. એ ઓનલાઈન શિક્ષણમાં બેઠા બેઠા અંગ્રેજી શીખતા હોય એવું બની શકે. તો આ બધા લાભની અંદર લખો તમે સાહેબ. ગેરલાભ શું છે? તો જો શાળાકીય વર્ષોમાં આ કામ કરવામાં આવે તો બાળકો છે એ ઓનલાઈન શિક્ષણને બદલે અન્ય બીજી પ્રવૃત્તિઓમાં મોબાઈલનો ઉપયોગ કરે, આવું બની શકે છે. થાય ને આવું? પછી એટલે નાના બાળકો માટે આવું થઈ શકે છે. પછી જો અયોગ્ય શિક્ષક આવી ગયો, ભણાવવા માટે અયોગ્ય શિક્ષક આવી જાય, કારણ કે ઘણી બધી વખત કેવું હોય, યુનિવર્સિટી છે એ ઓનલાઈન શિક્ષણ આપતી હોય, પણ પ્રોફેસર છે એવા આવી ગયા કે જેને ખરેખર એના વિષયનું જ્ઞાન છે, પણ એની પ્રેઝન્ટેશનની સ્ટાઇલ, એમાં ખાસ ઓનલાઈન પ્રેઝન્ટેશનની સ્ટાઇલ સારી નથી, તો સ્વાભાવિકપણે જે શિક્ષણ છે એ તમારા સુધી સારી રીતે પહોંચે નહીં. પછી આમાં તમે છે ને ફોલોઅપ નથી લઈ શકતા યોગ્ય રીતે. સામે વિદ્યાર્થી ભણે છે કે નથી ભણતા, સાહેબ તમે ટેસ્ટ યોગ્ય રીતે નથી. આ બધા એના ગેરલાભ તમે લખી શકો છો. પછી બંને આમાં તમારે લખવાનું છે કે એ ડિપેન્ડ કોના ઉપર કરે છે? આ શિક્ષણ આપનાર, એની જે વ્યવસ્થા છે, એની જે ટેકનિક છે, એની જે સિસ્ટમ છે, એ સિસ્ટમ ઉપર આધારિત છે સાહેબ. તમે માણસ ઉપર આધારિત છે સાહેબ, કે વ્યક્તિ ધારે તો ઓનલાઈન શિક્ષણનો લાભ લઈ શકે છે, અને એના ગેરલાભ તો ઘણા બધા છે જ. એટલે સમપમાં તમારે એવી રીતે જ લખવાનું સાહેબ, ઓનલાઈન શિક્ષણ છે એ વરદાન પણ બની શકે છે અને શાપ પણ બની શકે છે. માણસ એનો ઉપયોગ કેવી રીતે કરે છે, સંસ્થા એનો ઉપયોગ કેવી રીતે કરે છે, એના ઉપરથી નક્કી થાય કે આ આશીર્વાદરૂપ રહેશે કે અભિશાપરૂપ રહેશે. પણ એ બાબત સર્વવિદિત છે કે ભવિષ્યમાં ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધવાનો છે. બસ તમારું. પછી ઓનલાઈન શિક્ષણને લગતા તમે વચમાં કે કોટેશન શિક્ષણને લગતા કોટેશન આપવા છે તો તમે બિલકુલ આપતા જઈ શકો છો. હા, પછી કોટેશન ઉપરથી મને પાછી એક વાત યાદ આવી. માની લો કે મને સરસ મજાનું ઓનલાઈન શિક્ષણને લગતું એક વાક્ય મારે લખવું છે. એ સમય નક્કી કરશે કે ઓનલાઈન શિક્ષણ લાભદાયી કે નુકસાનકારક. આવું સરસ મજાનું વાક્ય શ્રેષ્ઠી શ્રી ફલાણા ફલાણા દ્વારા, બહેન શ્રી ફલાણા ફલાણા દ્વારા કહેવામાં આવ્યું છે. આવું તમારે લખવું તમે લખી શકો છો. મને ખબર નથી આવું કઈ વાક્ય છે જ નહીં, પણ મારે લખવું છે. તો શિક્ષણવિદ શ્રી મહેશ આહજોલિયાના કહેવા પ્રમાણે
પછી ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખી નાખ્યું. એ સમય નક્કી કરશે કે ઓનલાઈન શિક્ષણ લાભદાયી કે નુકસાનકારક. આવી વ્યાખ્યા આપી છે. રહેશે એવું પાછળ લખવું હોય તો લખી નાખ્યું તમે. સાહેબ મેં એમએડ ની પરીક્ષા ઇંગ્લિશ મીડિયમમાં મધ્યપ્રદેશથી પાસ કરી છે. ઇંગ્લિશ મીડિયમમાં એમએડ કોલેજ મર્યાદિત સમયે જવાનું હોય તમારે. એના જ્યારે કે ત્યારે આપણે કોલેજ જઈ આવવાનું હોય ને અમુક કામ કરવાનું હોય કરી નાખવાનું હોય, પણ પરીક્ષા આપવા જઈએ સિલેબસ વાંચ્યો જ ન હોય સાહેબ. પરીક્ષાના આગળના દિવસે બધા સિલેબસના પોઈન્ટ કાઢી અને ઇંગ્લિશમાં વાંચી લેવાના. બીજે દિવસે આપણો ટાર્ગેટ એ હોય કે કેટલા પેજ લખવાના, 40 પેજ ભરવાના, 40 માર્કે પાસ હોય એટલે 40 પેજ છે એ આપણી આન્સર શીટમાં ભરાય. તો હું લખતો નહીં બિલકુલ કે a famous educationist મહેશ આહાજુલિયા has said, પછી ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખ નાખવાનું. જે લખવું હોય પ્રશ્ન લખતું બોલો. અને આપણું નામે એવું ઈશ્વર કૃપાથી એવું છે કે સામે વળે એવું લાગે કે કદો શિક્ષણવિદ હશે, સરને એવી રીતે લખી છે ને ચાલે. તો તમે આવું લખી શકો છો. હા, તમને જ્યાં જરૂર જેવું લાગે ત્યાં તમે આવું લખી શકો છો. કેવી રીતે જાણશો કે કયો નિબંધ છે? તો હવે ખબર પડી જાય ને સાહેબ. જ્યાં માત્ર વર્ણન કરવાનું હોય, તમારી ઇન્દ્રિયોનો પ્રયોગ કરવાનો હોય સાહેબ, ઇન્દ્રિયો આધારિત હોય, બધાને શું કહેવાય? વર્ણનાત્મક કહેવાય. જ્યાં તમારું ચિંતન, વ્યક્તિગત અનુભૂતિ અગત્યની થઈ જાય સાહેબ, તો અહીંયા આપણે શું કહેશું? ચિંતનાત્મક. આમાં આલંકારિક ભાષા તમે વાપરો છો, આમાં તમે થોડીક ગહન ભાષા, ગંભીર ભાષા વાપરો છો. અને છેલ્લો મિત્રો, જ્યાં તમારે આંકડાઓ, તથ્યો, કારણો, આંકડા, તથ્યો, કારણ, પરિણામ આ બધું આપવાનું થાય ત્યાં સમજી જવાનું કે આ કયા પ્રકારનો કહેવાય સાહેબ? તો કે આને કહેશું વિશ્લેષણાત્મક. બોલો, ખબર પડી જાય કે ના પડી જાય? હવે તમને મુદ્દાઓ કેમ નક્કી કરવા સાહેબ? પહેલો પોઈન્ટ આપણો પ્રસ્તાવના અને છેલ્લો પોઈન્ટ, 5મો, 6ઠ્ઠો, 7મો જે તમે નક્કી કરો. 7મો નક્કી કર્યો તો અહીંયા 2, 3, 4, 5 ને 6 માં શું લખવાનું? અહીંયા ખાલી 3, 3, 4, 4 શબ્દ સાહેબ. 2, 3 એરો મારીને આમ શબ્દો લખી લેવાના. અહીંયા 3 લખ્યા, 4 લખ્યા, અહીંયા 3 લખ્યા સાહેબ, અહીંયા મેં બીજા 4 શબ્દ લખ્યા, અહીંયા હું આ 3 શબ્દ લખીશ, અહીંયા 3 શબ્દ કે 4 શબ્દ ઉપર લખીશ અને અહીંયા આ 3 પૂરું કરી દઈશ. આ મુદ્દા નક્કી કરવાની ટેકનિક થઈ. પછી કોઈ પણ આવતા લેક્ચરની અંદર હું તમને 1-2 નિબંધ પૂરા લખાવડાવીશ. પછી 3, 4, 5 નિબંધની અંદર આપણે આજે જે મુદ્દાઓ નક્કી કર્યા મુદ્દાઓ નક્કી કરીશું. સાહેબ કયા પ્રકારનો નિબંધ છે એ પહેલા નક્કી કરીશું. કેટલા મુદ્દા લખવાના એ બીજા નંબરે નક્કી કરીશું. સાહેબ કેમ લખી શકાય તો તમને આખા નિબંધ લખતા શીખવીશું. મજા આવી જ જાય. હા, આજે તમારે શું કામ કરવાનું છે સાહેબ? પહેલા કયો નિબંધ છે એ જાતે થોડાક ટાઇટલ જોઈ નક્કી કરતા શીખવાનું છે સાહેબ. પછી એની અંદર તમારા મુદ્દાઓ કયા કયા રહી શકે એ તમારે જાતે કરતા શીખવાનું છે. પછી હું તમને કાલે શીખવીશ પાછો, એટલે તમને વધારે મજા આવે, તમારી પકડ વધે. પછી નિબંધ લખો એટલે મજા જ આવે. કોમન પ્રસ્તાવના કેવી હોય? લખીએ એકાદી કોમન પ્રસ્તાવના. બોલો, કોમન પ્રસ્તાવના લખાવું એકાદી? ચલો લખીએ, અત્યારે લખીએ, બરાબર ને? લખીશું ને? કોમન પ્રસ્તાવના લખીએ. દાખલા કે કોઈ પણ નિબંધ પૂછાના, તમે હમણાં જોયા એમાંથી કોઈ પણ નિબંધ પૂછાય. તો પહેલા તો તમને જે પેજ આપ્યું હોય ને પેજમાં તમારે લખવાની. હા, એક કામ કરીએ, આના પછીનું સેશન છે ને હું તમને લખવાની કળા સાહેબ, આમાં હેન્ડરાઇટિંગ ઉપર આપણે ચર્ચા કરીશું, સ્પેસિંગ ઉપર ચર્ચા કરીશું. તમારા પેપરમાં તમારે સ્પેસ કેમ કરવાની સાહેબ, કરેક્શન ઉપર તમારે છેકછાક કરવાની થાય છે તો છેકછાક કેમ કરશો સાહેબ. હા, પછી તમારી લખવાની સ્ટાઇલ કેવી હોવી જોઈએ, આ બધા ઉપર આપણે વિશેષ ચર્ચા કરીશું. આવતીકાલનું સેશન છે હું તમને આના ઉપર આપીશ. અને આના પછી આ બધી બાબતોની ચર્ચા થઈ જાય પછી 1-2 નિબંધ લખીશું, એવું કરશું. પછી નિબંધ લેખન. કોમન પ્રસ્તાવના તમને આપી દઈએ. ચલો હું તમને આપું છું કોમન પ્રસ્તાવના. 5 અલગ અલગ પ્રકારની કોમન પ્રસ્તાવના અહીંયા આપી છે, પણ મારે તમને એક પહેલા લખાવી છે. આપણે જાતે લખીએ એક, પછી તમને આમાં 5 અલગ અલગ પ્રકારની આપી છે, એ તમને મળી જશે ડાયરેક્ટ, બરાબર ને? આપણે કોઈ એક પ્રસ્તાવના લખીએ અત્યારે. તો પ્રાચીન સમયમાં
પોતાની જાહો જલાલી માટે પ્રસિદ્ધ ભારત યુરોપિયનો અને ખાસ કરીને અંગ્રેજોના શાસનને લીધે કંગાળ થયું. 1947 અંગ્રેજોએ ભારતને ગરીબી, બેરોજગારી, ભૂખમરો, ભાવ વધારો, પાડોશી દેશો સાથે વૈમનસ્ય, વગેરે તકલીફોના સાથે સ્વતંત્રતા આપી. આ તમામ તકલીફો સામનો કરતા, જોજો આવું મેં એટલા માટે લખ્યું મિત્રો કે આ બધી તકલીફો મેં લખી એમાં કદાચ ક્યાંક તમને કોઈ એક સમસ્યા ઉપર નિબંધ પૂછ્યો હોય ને તો તમારે અહીંયા એ સમસ્યા એડ કરી દેવાની. વગેરે તકલીફોનો સામનો, વગેરે તકલીફો સાથે સ્વતંત્રતા આપી એટલે તમારી તકલીફ અહીંયા આવી ગઈ. સામનો કરતા ભારતે પછી અલગ અલગ પ્રકારનો જે આપણે વિકાસ સાધ્યો છે તો તમે અલગ અલગ પ્રકારના વિકાસમાં આવું લખી શકો કે કૃષિ માટેની ક્રાંતિને કેવી ક્રાંતિ કહો છો? હરિયાળી ક્રાંતિ. ઉદ્યોગોમાં વિકાસ એને કહેવાય. કદાચ આમ એક જ શબ્દ લખવો હોય તો ઔદ્યોગિક ક્રાંતિ. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં હરણફાળ. પછી તમને કોઈક એવો પોઈન્ટ કીધો હોય કે જે વિકાસને લગતો છે, સાથે અવિરત વિકાસ કર્યો છે. હવે આપણે 100 બાબત પર વિશેષ ચર્ચા કરીએ અને તમે આવી ગયા 100 બાબત એટલે તમારો નિબંધ. નિબંધ ઉપર એટલે આમાં તો બહુ બધા મુદ્દાઓ હોય અને આવી તમને 4-5 પ્રસ્તાવના મેં અહીંયા આપી છે. સાહેબ ગમે એ પ્રકારનો તમને મુદ્દો આપ્યો હોય, તમને માની લો કે વર્તમાન બાબતોને લગતો કંઈક મુદ્દો આપ્યો છે તો એ મુદ્દો કાં તો અહીંયા ને કાં તો અહીંયા આવતો હશે, એ લખી દો, આગળ વધી જાઓ, તમારો નિબંધ શરૂ થઈ ગયો. આ પ્રસ્તાવનાથી. પ્રસ્તાવના તમારી પાસે સરસ મજાની, અને એક જ પ્રસ્તાવના આપું ને તો મને ખબર છે તકલીફ પડે એટલે હું તમને 4-5 પ્રસ્તાવના મેં અહીંયા આપી છે. એનો તમે ઉપયોગ વર્ણનાત્મકમાં આ પ્રસ્તાવના ચાલે એવી છે, ચિંતનાત્મકમાં ચાલે ને વિશ્લેષણાત્મકમાં ચાલે. તો તમે પ્રસ્તાવનાનો ઉપયોગ કરીને તમારો નિબંધ શરૂ કરી શકો છો. અહીંયા મેં તમને 4-5-6 પ્રકારની પ્રસ્તાવના પાછળ આપી છે. આવી જ રીતે તમને પત્રની અંદર પણ ઘણી બધી જગ્યાએ અમુક બાબતો કોમન થઈ શકે છે. ચર્ચા પત્રમાં તો બિલકુલ થઈ શકે છે. સંક્ષેપીકરણમાં આવું કંઈ શક્ય નથી. સંક્ષેપીકરણમાં તમારી પાસે ટેકનિક આવી જાય, એકવાર તમે વાંચો સમજો તો તમે લખતા શીખી જ જાઓ, મજા આવે જ તમને દોસ્તો. બરાબર, તો જો અહીંયા થોડી પાછી પ્રસ્તાવનાઓ તમને મેં આપેલી છે. જો શું છે, પહેલી વર્તમાન બાબતો માટે સાર્વત્રિક પ્રસ્તાવના. કોઈક વર્તમાન બાબતોને લગતું આપે તો ખાલી જગ્યામાં તમારો વિષય લખી નાખવાનો. પ્રગતિ પડકારો પર આધારિત પ્રસ્તાવના. ભૌગોલિક અને વર્તમાન બાબતોને જોડતી સાર્વત્રિક પ્રસ્તાવના. સાર્વત્રિક પ્રસ્તાવના ઐતિહાસિકથી વર્તમાન સુધીની કોમન પ્રસ્તાવના. આવું બધું આવતું રહેશે છે. આ પીડીએફ તમને એપમાં મૂકી આપીશું આપણે.
હા સાહેબ, કોઈને ઓફલાઈન આવવું છે સાહેબ, ગાંધીનગર મને રૂબરૂ મળવું છે સાહેબ, તમારી પાસે રૂબરૂ ભણવું છે. જોકે હું છે ને આમ હસાવતા આનંદ કરાવતા કરાવતા ભણાવું એવો માણસ નથી હો. હું થોડોક ગંભીર માણસ છું જ બિલકુલ, અને ગંભીરતા તમને ક્યાંક વાગતી હશે, પણ હું જેવો છું એવો રહું એમાં જ મજા છે. હું આર્ટિફિશિયલી બીજા કાંઈ પ્રયત્ન કરું તો મારું પરફોર્મન્સ છે એ બગડે. તો તમે તમારી રીતે દોસ્તો તમને કયું શૂટ થાય સાહેબ, કોઈને ઓફલાઈન શૂટ થાય ઓફલાઈન આવી જાવ સાહેબ, બહુ મજા આવી જાય એમ કે તો એને ઓફલાઈન આવવાનું સાહેબ. મને તો ઓનલાઈનમાં મજા આવે, એકલો એકલો હું ભણું ને એમાં મજા આવે તો એને ઓનલાઈન ભણવાનું. હું એવું કહું છું કે ઓનલાઈન કરતાં ઓફલાઈન ડેફિનેટલી સ્ટ્રોંગ હોય. હા, એટલે તમને જે અનુકૂળ હોય એ તમારે નક્કી કરવાનું. ઓફલાઈન બેચ અને ઓનલાઈન બેચ બંને 15 તારીખે શરૂ થાય છે. ઓનલાઈનમાં એડમિશન લેવું છે તો આપણા કોન્ટેક્ટ નંબર છે 87 582 77 555. સાહેબ ઓફલાઈનમાં એડમિશન લેવું છે ગાંધીનગરમાં તો 84 699 77 555. અહીંયા 2 કોન્ટેક્ટ નંબર આપ્યા સાહેબ. ઓનલાઈન આવો છો તો હોસ્ટેલ વ્યવસ્થા, ઓફલાઈન આવો છો તો હોસ્ટેલ વ્યવસ્થા હશે, બિલકુલ હશે. આપણી એકેડમીની આસપાસ 2-2.5 કિલોમીટરમાં ઘણી બધી હોસ્ટેલ્સ છે, તમને એના કોન્ટેક્ટ નંબર મળી જશે. આપણે મળતા રહીશું. તમને મારું એટલે કે મહેશ આહજુલિયાનું કામ કેવું લાગે છે, આ તમારા નિબંધો છે, આની ઉપર આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. આ એચએસમાં લાસ્ટ યર ટાટ એચએસમાં પૂછાયેલા ટાઇટલ છે. વૈશ્વિકીકરણના મુખ્ય લક્ષણો અને તેના પરિપ્રેક્ષમાં શિક્ષણને લગતો હતો સાહેબ. યોગ કર્મસુ કૌશલમ, શાળા શિક્ષણમાં યોગની જરૂરિયાત, આ શિક્ષણને લગતો હતો સાહેબ. શિક્ષક સામેના સાંપ્રત પડકારો, માનવ ઘડતરમાં શિક્ષણની ભૂમિકા. એટલે શિક્ષણને લગતા જ આવે છે. એટલે તમારી પાસે જે શિક્ષણની ડેફિનેશન છે એનો ઉપયોગ તમે ભરપૂર કરી શકો છો. આ બધા નિબંધના સ્ટાન્ડર્ડ જવાબો તમને આપણી ગુજરાતી વર્ણનાત્મકની બુકમાં આપેલા છે. ગુજરાતી વર્ણનાત્મકમાં પુસ્તક જે છે એ પુસ્તકમાં આપણે ગયા વર્ષના બંને પેપરના આ નિબંધ લખીને આપ્યો છે, આ નિબંધ લખીને આપ્યો છે. આખું પેપર પૂરેપૂરું સંપૂર્ણ સોલ્યુશન સાથે આપ્યું છે. અને આવી જ રીતે 4-5 દિવસ થાય આમ નક્કી કરી નાખીશું કે મારે પછી તમને રોજે રોજ એક પેપર લખાવવાનું છે. કારણ કે અહીંયા શું છે ખબર છે, ગુજરાતી વર્ણનાત્મકના પ્રસંગમાં મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું, જે લખે ને એ જીતે. લખે નહીં એ તમારું માઇન્ડ ગમે એવું સારું હોય, પણ જ્યારે પેન ચાલવાની શરૂ થાય ને ત્યારે પછી અહીંથી બધી જે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ શરૂ થાય એ થવી જોઈએ. એ આગળ થઈ હોય ને, મહિનામાં 10 વખત 15 વખત આખા પેપર લખ્યા હોય ને બેઠા બેઠા, તો ત્યાં પ્રક્રિયા અટકે નહીં. મને યાદ છે કે મેં એક બેચ, મુખ્ય પરીક્ષાની એક બેચ હતી, એમાં 15 સ્ટુડન્ટ હતા, 15 સ્ટુડન્ટ્સ, અને 15માંથી 14 જણા સરકારી નોકરી કરતા હતા. જીપીએસસીની બેચ હતી. એમાંથી સાહેબ પરીક્ષા પૂરી થઈ એટલે એમાંથી 8 જણા ડીવાયએસઓ કે નાયબ મામલતદાર બન્યા. 7 જણા પાસ નહોતા થયા, પણ 8 જણા, ખાલી એક જ બેચ. હું એકલો જ ભણાવું ને, ગુજરાતી અને અંગ્રેજી બંને વર્ણનાત્મક હું જ ભણાવું એકલો. એમાં ગુજરાતી બહુ ઓછું ભણાવવાનું હતું, કારણ કે એમાં ખાલી આઈડિયાઝ આપું. અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવ વધારે ભણાવ્યું હતું, પણ ગુજરાતી એમને કેમ લખવાનું, ક્યાં શું કરવાનું, પ્રસ્તાવના કેવી, આવી રીતે જેમ તમને સમજાવ્યું મને સમજાવતો હતો. પણ મારો રોલ મેઇન અહીંયા શું હશે, મને લખતા આવડે છે એ અગત્યનું નથી, તમને લખતા હું કરી દઉં એ અગત્યનું છે. એટલે આજે તમે 5-10 પોઈન્ટ એટલીસ્ટ આ 4 પોઈન્ટ ઉપર તો વિચારજો કે પ્રસ્તાવનામાં શું લખાય, મેઇન બોડી છે એમાં કેટલા પેરેગ્રાફ લખશો, પહેલા પેરેગ્રાફમાં શું, બીજામાં શું, ત્રીજામાં શું, અને પછી જવાબ જોવો હોય તો આપણી ગુજરાતી વર્ણનાત્મકની બુક તમારી પાસે છે, એમાં તમે જવાબ સરખાવી શકો છો. તમને સ્ટાન્ડર્ડ જવાબ મળતા રહેશે, આપણે પણ મળતા રહીશું. એક વખત તમારે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરવાની છે કે સાહેબ તમને મહેશ આહજુલિયા સરનું કામ, જ્ઞાન એકેડમીનું કામ, અને ખાસ કરીને ગુજરાતી વર્ણનાત્મકમાં કેવું લાગે છે, અથવા તમને મહેશ સરના ગુજરાતી વર્ણનાત્મક વિશે કંઈ આસપાસમાંથી કોઈ મિત્ર વર્તુળમાંથી કાંઈ જાણવા મળ્યું હોય તો એ કેવું જાણવા મળ્યું છે. તમને જે જાણવા મળ્યું હોય એ બિલકુલ નિસંકોચપણે જેમ છે તેમ કમેન્ટ કરી શકો છો. મને ક્યારેય કોઈ સારું લખે ખરાબ લખે એનાથી વસવસો નથી હોતો. હું કામ સારું કરવાનો સતત પ્રયત્ન કરતો રહીશ. આવજો, બાય બાય, ટેક કેર. આપણે મળતા રહીશું. હા, માં સરસ્વતી આપને શિક્ષક સત્વરે બનાવે એવી એમના ચરણોમાં પ્રાર્થના સાથે